સંસારી જીવન ભાવ મરણ વારવાર કરી શોષાતિ શરિતને કરુણાહૃદયે કરી કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારા બ્રહ્માંડ નભો વાણી તારી રસમ રસભા વિતરતી પાતી અમૃત રસ અંજલિ ભરી અનાદિની મૂર્છા વિશતની ત્વરા થી ઉતરતી વિભાવે સ્વરૂપ વડે પરિણતિ નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવાચિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ જગનો સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો રસનિબંધ શિથિલતાય હૃદય જણાય શકતની રુચિવારસે સૌતુરીજતા શકલ નાયક દેવરીજે અનાવો પત્ર કુંદન રશ્મોના અક્ષરો લખી તથાપી કુંદ શૂત્રોણ અંકાય મૂલ્ય ન કરી તથાપી કાનવાણી અંકાય મૂલ્ય ન કરી સિદ્ધામંગલમ શાહો મંગલમ ચતારી મંગલમ અરિહંતામંગલમ સિદ્ધામંગલમ શાહો મંગલમ શાહો લોગોતમા ચતારી લોગોતમા અરિહંતા લોગોતમા સિદ્ધારી શરણ ભોજામિ અરિહંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ અરિહંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ શાહો શરણ ભોજામિ કેવલી પંતો ધમ્મો શરણ ભોજામિ ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 96 નંબરની આજે આપણે 96 નંબરની ગાથા પહેલા સ્ટાર્ટ કરી. એ પહેલા એમાં 95 નંબરની ગાથા 94 95 લઈને 96 નંબરની ગાથા 96 નંબરની ગાથાનું પહેલા હરિગીત જોઈ લઈએ. પહેલા 94 અને 95 નું હરિગીત. જ્ઞાની જીવ અજ્ઞાન ભાવથી પોતા રૂપે અને પોતાને પર રૂપે. એમાં 94 અને 95 બંને નંબરની ગાથાનો ઉપસંહાર પણ આવી જાય છે. તો કે હું ક્રોધ છું બે ગાથામાં, અને હું આચાર્ય ભગવંત આપણને એમ કહેવા માંગે છે એકમાં આવશે આ ત્રણ પ્રકારનો જે ઉપયોગ જ્યારે ક્રોધાદિમાં હું ક્રોધ છું એવો આત્મવિકલ્પ કરે છે. ક્રોધ સિવાયના બીજા 16 પદ પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધા.
તો જો કે આત્મા વિકલ્પ કરે એમની અંદર પોતાપણાનો વિકલ્પ કરે ત્યારે આત્મા તે ઉપયોગ રૂપ પોતાના ભાવનો કરતા થાય. બેહદ શુદ્ધ ચૈતન્ય 95 નંબરની ગાથામાં પરંતુ આચાર્ય અજ્ઞાનને ભગવંતે લીધે તેવી જ રીતે આ ત્રણ પ્રકારનો ઉપયોગ જ્યારે ધર્માસ્તિકાએ આદિ એટલે કે 6 દ્રવ્યની વાત છે તે એ પ્રકારના એ આદિમાં હું ધર્માસ્તિકાઈ છું, હું અધર્માસ્તિકાઈ છું, હું આકાશ છું, હું કાર છું આદિ એવો આત્મા વિકલ્પ કરે, એવો પોતાપણાનો વિકલ્પ કરે ત્યારે આત્મા તે ઉપયોગ રૂપ તો ભૂતાવીશ તથા ધ્યાનાવીશ પુરુષની જેમ આત્માના કર્તૃત્વનું મૂળ છેલ્લા 4 થી 5 સ્વાધ્યાયમાં કરી રહ્યા છીએ. તો છેલ્લે ભૂતાવીશ પુરુષ અજ્ઞાનને લીધે ભૂત અને પોતાને એક માને વિતરાગ ત્રણ લોકનો નાથ અનંત તીર્થંકરો જ્ઞાનાવીશમાં અપરીક્ષક આચાર્યના ઉપદેશથી દિવ્ય ધણીમાં પાડાનું ધ્યાન આવા કરતો પૂરો પુરુષ અનંત કેવળ અજ્ઞાનને લીધે પાડાને અને પોતાને એક તું કરતો. કેવો શું નિજ એમાં પાડાની વાત પરમાત્મા કહી છે કે હું ગગન સ્પર્શી પરમાત્મા દ્રવ્ય શિરાવાળો કીધું. મોટો પાડું છું. 320 આવા અધ્યાસને કારણે આજ વાત તે મનુષ્યને નિજ ઉચિત જે પરમાત્મા મકાનનું જે બાયણું છે કેવું એમાંથી છે? બહાર જે નીકળવા શકર માટે નિરાવરણ. યોગ્ય નથી. ચ્યુત એટલે અંદર જે ભગવાન આત્મા છે તે નિરાવરણ વસ્તુ કરતા છે. પ્રતિભાસે છે. એને કોઈ પણ પ્રકારનો ભાવ કર્મ કે એની દ્રવ્ય અંદર કર્મ એટલે આપણે કે રાગ ગઈકાલે કે દ્રવ્ય કર્મનું એને આવરણ ઘણી બધી છે જ વસ્તુઓ નહીં. લીધી. એમાં વસ્તુને છેલ્લે કંઈ આવ્યું ન તો હોય આપણે ને. એને કોઈ પણ કે પ્રકારનું જ્યાં આવરણ સુધી હોય. તારું એટલે આ સખંડ પાગલપણું એ કેવું સમાપ્ત છે? નહીં થાય શકર નિરાવરણ ત્યાં અખંડ સુધી એક વસ્તુ એટલે કે છે. જ્યાં સુધી તે એક છે. મારા માથા એ ઉપર ભેદ પર્યાય વિનાનું તત્વ છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. પર્યાય વિનાનું તત્વ છે. એ પ્રત્યેનું દ્રવ્યાંશની વાત છે. પૂરું નહીં થાય અવિનશ્વર છે એટલે કે નાશ ન એનું થાય ભૂત એવું નહીં તત્વ ઉતરે ત્યાં ત્રિકારી છે. સુધી મારું કલ્યાણ પ્રત્યક્ષ થવું પ્રતિભા શક્ય. સમય કેમ કે એટલે કે આચાર્ય દેવે શું આપણી કીધું? પોતાની પર્યાયમાં તે પ્રત્યક્ષ એટલું બધું થઈ તમે શકે રાગ તેવી દ્વેષ તે આદિમાં ચીજ છે. એકત્વનું ભૂત વર્ગી ગયું માટે છે. આચાર્ય ભગવાન કહે પરના છે કર્તૃત્વ કે બુદ્ધિનું તારી પર્યાયમાં પાગલપણું પ્રત્યક્ષ થઈ શકે એટલું તેવી એ બધું ચીજ સવાર છે. થઈ ગયું શુદ્ધ છે પરિણામિક કે તે પરમ આપણે ભાવ શુભ શુદ્ધ પૂજ્ય આદિ જે પર પદાર્થો છે સ્ત્રી કુટુંબ પરમાણિક પરિવાર કીધું આદિ નહીં, પરિણામિક બધા પૂતગલ આદિ કે જે પર ત્રિકારી પદાર્થો શુદ્ધ અને સ્વભાવ, રાગદ્વેષ આદિ જે સહજ વિકારી ભાવો ત્રિકારી છે તે જે મારા છે પોતાનો પરમ અને ભાવ હું છે તેમનો કરતા જે ભોગતા એનું છું. લક્ષણ છે એને અહીં આચાર્ય એવું દેવે નિજ પાગલ પરમાત્મા કીધા છે. દ્રવ્ય તે અને હું છું. આપણને આ પર્યાય પાગલનું હું નહીં. ભૂત વર્ગી ગયું છે. પર્યાય હું નહીં. એમાં એ પણ પર્યાય એમ સાથે વિચારે છે. શું વિચારે ઉતાવીશ અને પર્યાય? ધ્યાનાવીશ. કે આ એ હું છું. વ્યક્તિ તો પર્યાય વિચારે થોડા છે કે સમય માટે ત્રિકારી પાગલ દ્રવ્ય બની હું છું. પર્યાય પર્યાય પોતે એમ કે હું ધ્રુવ પછી તો દ્રવ્ય કહેવાય છે નિરંકુશ પર્યાય વ્યવહાર પોતે તે કે થોડા સમય સિંહાસન ઉપર સુધી તે બેસી જાય નિરંકુશ છે વ્યવહાર કરે. અને પછી કહે તો છે તે કે હું દ્રવ્ય બરાબર હું યોગ્ય ધ્રુવ રીતે દ્રવ્ય છું. વ્યવહાર કરે છે. હું થોડાક અખંડ સમય સુધી તે શકર અમાનુષિક નિરાવરણ આચરણ એક કરે છે. અવિનશ્વર પ્રત્યક્ષ પરંતુ પ્રતિભા સમય પરપદાર્થો શોધ અને વિકારી પરિણામિક પરમ ભાવોમાં ભાવ એકત્વ, લક્ષણ મમત્વ જેનું કરવાવાળા, એવું નિજ પરમાત્મા દ્રવ્ય પોતાને તે તેમનો હું છું કરતા ભોગતા એમ માનવાવાળા. પર્યાય કહે છે. તો અનાદિકાળથી પર્યાય પાગલ. વિચારે તો છે. થોડા સમય સુધી એમ નિરંકુશ સમય દ્રષ્ટિ છે. માને આ તો છે. અનાદિકાળથી પાગલ થઈ ધર્મી રહ્યા છે જીવ આ માને અને છે. અનર્ગલ વ્યવહાર 320 કરી રહ્યા નંબરની છે. ગાથામાં કહે છે. અને અહીંયા પણ એમ અનાત્મિક કહે આચરણ છે કરી રહ્યા છે. આચાર્ય ભગવાન તું નિજ પરિણામ સ્વરૂપે પરમાત્મા શું દ્રવ્ય થાય? છું. એ સિવાયના તને પરિભ્રમણ જેટલા કરે પણ છે. વિકલ્પ ઉઠે એટલે છે અનંત દુઃખને પણ એ ભોગવે છે. પદ્રવ્યનો માટે જેટલા કહે છે, પણ જ્યાં વિકલ્પ ઉઠે સુધી એ તું આ વિકલ્પનો પાગલપણું તું નહીં કરતા છોડ. થાય એ આચાર્ય પણ આપણને મિથ્યા સમજાવે દ્રષ્ટિ છે. અજ્ઞાની છે. ત્યાં સુધી પોતાના નિજ ભગવાન તું આત્મા સંસારમાં સિવાયના બાકી કેવો બધી સંસાર? વસ્તુ અપાર. મારા માટે અપાર પદ્રવ્ય છે સંસારમાં એ ભટકતો સંબંધીના રહેશ. જેટલા પણ અને વિકલ્પ અનંતા થાય દુઃખનો અને એ ભોગ. વિકલ્પનો કરતા થાય તો તું પણ કેવો શું મિથ્યા પરંતુ દ્રષ્ટિ જેને અજ્ઞાની. અપાર સંસારમાં આ અનંત પ્રમાણે કાળરૂપી અજ્ઞાનરૂપ અનંત ચૈતન્ય દુઃખને પરિણામ ન પોતાને પામવું શું હોય માને છે? તો ધર્માસ્તી એને આદિ દ્રવ્યરૂપ પાગલપણું માને છે. આજે જ છોડવું પડે. તેથી આજે નહીં, અજ્ઞાની જીવ આ જ ક્ષણે એ છોડવું. અજ્ઞાન રૂપ સોપાધિક ઓલામાં સવિકાર ચૈતન્ય પરિણામ તો અહીં કે જ્યાં સોપાધિક સુધી ચૈતન્ય આત્મા પરિણામનો કરતા થાય છે. ઉપર પર પદાર્થો પરિણામનો અને કરતા વિકારના વિકારનો કર્તૃત્વ, ભોક્તૃત્વ, અને તે અજ્ઞાન રૂપ એકત્વ, ભાવ તે મમત્વનું તેનું કાર્ય છે. પાગલપણું સવાર છે ત્યાં સુધી અજ્ઞાની એ આત્મા અજ્ઞાન પરિણામ તેમનો કર્યા અને તેમના કર્તૃત્વ, કે તેનું ભોક્તૃત્વના કાર્ય એટલે કે એનું પરિણામોનો કર્મ છે. તેમજ તેમના પ્રતિ થવાવાળા બાકી એકત્વનો, બીજા મમત્વનો દ્રવ્યમાં એનું એ કોઈ પરિણામોનો કાર્ય નથી. કરતા ભોગતા કેમ થાય કે છે. બીજા દ્રવ્યમાં તે કાંઈ પણ હસ્તક્ષેપ કરી શકતો ગાથામાં એ રીતે વ્યક્ત નથી. કરી આ રાગ દ્વેષ 55 આદિ નંબરની સ્વવિકાર ચૈતન્ય ગાથાની પરિણામોમાં વાત કરી. એકત્વ, હવે મમત્વ અને આજે કર્તૃત્વ, આપણે ભોક્તૃત્વ 96 નંબરની ગાથા અજ્ઞાની આત્મા એનો પ્રારંભ એ રાગ કરી દ્વેષ આદિનો પહેલા એને સંક્ષિપ્તમાં એકત્વ, સમજીએ, મમત્વ પછી તેમજ પૂજ્ય કર્તૃત્વ, ગુરુદેવશ્રીના ભોક્તૃત્વ પ્રવચનના પરિણામોનો આધારે કરતા ભોગતા 96 થાય નંબરની છે. ગાથાને અને સમજીએ. ધર્માસ્તિકાય પહેલા આદિ 96 નંબરની એ ગાથા પદ્રવ્યો હારી જે એની સાથે વ્યવહારિક જ્ઞેયક સંબંધ છે એવા પદ્રવ્યોમાં ખાલી જ્ઞેયક
એવા પદ્રવ્યોમાં, એવા જ્ઞેય પદાર્થોમાં એકત્વ, મમત્વ તથા કર્તૃત્વ, ભોક્તૃત્વ, ભાવરૂપ સોપાધિક ભાવોમાં, અહીંયા સોપાધિક એ ઉપાધિ વાળા જે ભાવોમાં પરિણિત આત્મા તે પોતાના સોપાધિક ભાવોનો કર્તા થાય છે. તતસ્થિત કર્તૃત્વ મૂળ, તો જે આરે આત્મા પોતાના સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા, કોની જેમ તો કે ભૂતાવિષ્ટ પુરુષની જેમ, મૂલમ જ્ઞાનમમ, અને પોતાના સોપાધિક પરિણામોનો કર્તૃત્વનું મૂળ શું છે? આમાં સોપાધિક ચૈતન્ય કર્તૃત્વનું મૂળ અજ્ઞાન છે. જ્ઞાનાવશ પુરુષની જેમ થાય છે. આજે પાછલી ગાથા 94-95 ગાથાનો ઉપસાર અને પરનો 96 કર્તા તો નંબરની ગાથાની અજ્ઞાની ઉત્થાનિકા. આત્મા ત્રણ કાળ એનું વાક્ય છે. તો ગાથામાં શું બતાવે છે? પૂજ્ય કે ગુરુદેવશ્રીનું કર્તૃત્વનું મૂળ સ્પષ્ટીકરણ અજ્ઞાન કયા પ્રકારે છે? કે હું મારી પોતાની ત્રિકારી ચૈતન્ય વસ્તુ જે છે એને હું ભૂલ્યો છું અનાધિકાર. જીવ મંદ એ ભૂલીને હું બુદ્ધિ એ રાગ, રીતે દ્વેષ આદિ અને પરદ્રવ્યને પરદ્રવ્યમાં નિજ એટલો રૂપ બધો કરી ગરાડૂબ નિજ તલ્લીન આત્માને એકાકાર થઈ પણ ગયો. એ રીતે પુણ્ય અજ્ઞાન પાપના ભાવે ભાવ એને કારણે પુણ્ય પાપના ભાવને અને એટલે કે પરદ્રવ્યને અજ્ઞાની પોતાના જીવ. માનું છું. અને મારી આ જ અજ્ઞાન શ્રેષ્ઠતા ભાવથી ભૂતાવિશ સમાન છે. અદ્રવ્યોને પોતા રૂપે એના અને એ પોતાને ભૂતાવિશ પર પુરુષની રૂપે જેવી છે. અજ્ઞાની અદ્રવ્યના જીવ વિચારમાં એટલો બધો અજ્ઞાન એકાકાર ભાવથી થઈ ગયો અજ્ઞાન છું દશામાં કે હું શુદ્ધ અદ્રવ્યોને દેહદ પોતા રૂપે અને શુદ્ધ પોતાને પર ચૈતન્ય રૂપે ધાતુમય હોવા દેખાડે છે. છતાં એ વાતને હું આ ભૂલી ગાથાનો 96 નંબરની ગાથા પોતાને જે આપણે પદ્રવ્ય start રૂપ કરી, માનવા પ્રારંભ લાગ્યો કર્યો. છું. આ મારી સ્ત્રી એની છે, અંદર આ મારો આચાર્ય અમૃતચંદ્ર દીકરો છે, જીએ આ મારી દીકરી છે, આ મારી દુકાન છે, આ મારું ઘર છે. આમ પોતાને ભૂલીને પદ્રવ્યના ધ્યાનમાં મશગુલ થવાથી એની અંદર એ સ્પષ્ટતા કરી આપણને એ પદ્રવ્યથી રીતે છૂટવું અત્યંત હું કઠણ ક્રોધ થઈ છું ગયું છે. અને હું ધર્માસ્તિક ખરેખર છૂટું છે. 94 માં શું આવ્યું? હું ક્રોધ આદિ એટલે કે અનંત પદ્રવ્ય તો જ્ઞેય છે. ક્રોધ માન ભગવાન માયા લોભ આત્મા તો આદિ તેનો જાણનાર અને જ્ઞાયક અધર્મ ઓલા અને જણાવ્યા યોગ્ય 95 નંબરની ગાથામાં તો જે જ્ઞાની ધર્માસ્તિકાય, જે જીવ અધર્માસ્તિકાય, છે આકાશ, તે આ અનંત શુદ્ધ પદ્રવ્યોને જીવરાશિ પોતાને તો જાણતો હું ક્રોધ પોતે છું, જ્ઞાતા હું છે. ધર્માસ્તિકાય છું અને એની અજ્ઞાની જેમ તે આ જ્ઞેયનાયકને આત્મા એકરૂપ કરે છે. એને એમ એકરૂપ હું કરતો ક્રોધાદી છું, તે હું શુભાશુભ ધર્માસ્તિકાય વિકલ્પને છું ઉત્પન્ન કરતો હતો. ઇત્યાદિની એ જેમ સ્વવિકાર આ તથા આત્મા સોપાધિક ચૈતન્ય પદ્રવ્યોને પરિણામનો પોતા કરતા રૂપે ભોગતા અને છે. પોતાને પદ્રવ્ય રૂપ કરે છે. તેથી આ આત્મા તો કે ક્રોધાદી જે ભાવો છે જો કે સમસ્ત તે સ્વવિકાર પર ચૈતન્ય વસ્તુઓના પરિણામ સંબંધી અને જે ધર્માસ્તિકાય સમસ્ત આદિ પર જે વસ્તુઓનો સંબંધ છ છે દ્રવ્યો છે, એનાથી એ રહિત મારા છે એવી જે માન્યતા પોતાનો તે શુદ્ધ સોપાધિક ચૈતન્ય ભગવાન આત્મા ચૈતન્ય પરિણામ એ કીધા. શુદ્ધ ચૈતન્ય ધાતુમય તો કે હોવા અજ્ઞાની છતાં પણ રાગને પોતાનો અજ્ઞાનને માનતો કારણે નથી. એનો કરતા થાય છે. 94 નંબરમાં અને શું કીધું? પદ્રવ્ય સ્વવિકાર મારું છે ચૈતન્ય પરિણામ. એવું કોઈ માનતો અજ્ઞાનને તે કારણે મિથ્યા સ્વવિકાર. માન્યતાનો કરતા. 95 માં કીધું સોપાધિક, પરંતુ તો પદ્રવ્યનો સોપાધિક કરતા કરાયેલા કોઈ પણ જીવ ચૈતન્ય ક્યારે પણ પરિણામ જ્ઞાની હોય કે વાળો અજ્ઞાની હોવાથી હોય ક્યારે પણ થઈ એ શકતો પરિણામ નથી. પણ પરિણમતો થકો. અહીં સુધી 94 માં શું લીધેલું. હતું? સ્વવિકાર હવે ચૈતન્ય આગળ. પરિણામ એ પણ સોપાધિક જે પરિણમતો ભાવો થકો. છે એના એટલે કે કર્તૃત્વ સમસ્ત સંબંધમાં ભેદને આત્મખ્યાતિની છુપાવી અંદર સ્વ અને ત્રણ પરના કારણ આપવામાં આવ્યું. અવિશેષ દર્શન પહેલું કારણ કયું એ હતું? વાત હતી ને તો કે તો મનના કે વિષયભૂત અજ્ઞાનને ધર્મ, કારણે અધર્મ, સ્વવિકાર આકાશ, પૂર્વજ, અને સોપાધિક તેમજ અન્ય કરાયેલા ચૈતન્ય પરિણામ એટલે કે વાળો છોય દ્રવ્યની હોવાથી વાત છે. એ દ્વારા આ પ્રકારના પોતાની જે પોતાના બેહદ ભાવોનો ચૈતન્ય કરતા ધાતુ છે પ્રતિભાસે છે. રોકાયેલી હોવાથી એનાથી જે ચૈતન્ય દ્રષ્ટાંત ધાતુ આપે છે. રોકાયેલી હોવાથી તો કે આ રીતે એ કારણ ભૂતાવિષ્ટ ઇન્દ્રિયોના તથા વિષયભૂત ધ્યાનાવિષ્ટ જે રૂપી પદાર્થો છે, ભૂતાવિષ્ટ પૂતગલની તથા વાત છે, રૂપી ધ્યાનાવિષ્ટ પદાર્થો દ્વારા પુરુષની જેમ પોતાનો આત્મા કેવળ બોધ એટલે કર્તૃત્વનું પોતાનું જ્ઞાન મૂળ. ઢંકાયેલ હોવાથી કે આ બે એક્ઝામ્પલ અને આપ્યા. ત્રીજું, ભૂતાવિષ્ટ તથા મૃતક ધ્યાનાવિષ્ટ. શરીર દ્વારા પરમ એ અમૃત પુરુષની સ્વરૂપ જેમ પોતાનો જે આત્માના વિજ્ઞાન ગણ કર્તૃત્વનું ભગવાન મૂળ આત્મા છે અજ્ઞાન તે સિદ્ધ મૂર્છિત થતા થયેલો સિદ્ધ થયું. હોવાથી પરિવાર આ આપણો શું કીધું? ભગવાન આત્મા આત્મખ્યાતિ ટીકામાં તે સોપાધિક સુસ્પષ્ટતા કરી. ભાવોનો કરતા એ પ્રતિભાસે રીતે છે. હું આ ક્રોધ ત્રણ છું, કારણ હું અહીંયા ધર્માસ્તિકાય બતાવવામાં આદુ છું. તો પહેલું કારણ શું કીધું? ઇત્યાદિની કે જેમ આ પહેલા આત્મા તો પદ્રવ્યોને મનના પોતા રૂપે અને વિષયભૂત પોતાને પદ્રવ્ય જે રૂપે ધર્માદિ કરે છે. દ્રવ્યના વિચારમાં તેથી આ આ આત્મા એટલો બધો વ્યસ્ત જો થઈ કે જાય છે, પરવસ્તુઓના એટલો બધો અંદર સંબંધથી તલ્લીન રહિત રત અનંત એકાકાર શુદ્ધ થઈ જાય ચૈતન્ય છે ધાતુમય કે એને છે, તો પોતાનો પણ જાણવાનો છે તો અવસર જ નથી. આવો તો પણ ખરેખર આ અજ્ઞાનને પર્યાય તો કારણે, પોતાને જાણવા માટે અનાદિકાળના મિલી છે. અજ્ઞાનને કારણે પરંતુ
આ ધર્માદિ આદિ જે છ દ્રવ્ય છે એની અંદર એટલો બધો તલ્લીન થઈ જાય છે આ પ્રકાર એના એ દ્રવ્યના પોતાના વિચારોમાં ભાવોનો કરતા પોતાને જાણવાનો ભાવોનો, અવસર રહેતો કોઈ નથી. દ્રવ્યનો નહીં, પોતાના બીજું ભાવોનો ઇન્દ્રિયોના કરતા વિષયભૂત જે પ્રતિભાસે રૂપી છે. પદાર્થો, બીજું કારણ એ રીતે વિષયભૂત જે રૂપી પદાર્થો તથા ધ્યાનાવીશ, અહીંયા એનું જ્ઞાનની વ્યસ્તતા થઈ તથા જાય. ધ્યાનાવીશ. એ જ્ઞાનની પુરુષની વ્યસ્તતાને જેમ આપણે કારણે અહીંના શબ્દનું એ દ્રષ્ટાંત પણ સમજવું. પોતાનો ભૂતાવીશ કેવળ જ્ઞાન કોને કીધો, સ્વભાવ એનો ધ્યાનાવીશ ઢંકાયેલો કોને રહેશે. કીધો, એ પણ સમજવું. તો ભૂતાવીશ તથા એ ધ્યાનાવીશ. વ્યસ્તતાને કારણે પુરુષની પણ પોતાનો જેમ કેવળ જ્ઞાન આ સ્વભાવ જેમ ઢંકાયેલો છે. આત્માના અને જે કર્તૃત્વનું ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાન સિદ્ધ કરે. કે આ ભગવાન આત્મા મૃતક શરીરમાં શું એટલો કીધું? બધો ભૂતાવીશ. આસક્ત થઈ ગયો જેમ ભૂતાવીશ કે અમૃત સ્વરૂપ ભૂતાવીશ એટલે જ્ઞાનનો કે ઘન પીને જે જેના ભગવાન આત્મા શરીરમાં છે, ભૂત તે મૂર્છિત જ પ્રવેશ્યું થઈ હોય ગયું. એવા આ ત્રણ કારણ સોપાધિક ચૈતન્ય ભૂત પ્રવેશી પરિણામના નથી કર્તાના તો ઓલામાં અજ્ઞાન દશામાં માને નહીં, અજ્ઞાનીની જો વાત. ત્રીજા કારણની અંદર ભૂત જીવતા પિશાચ, શરીરને રાક્ષસ પણ આદિનો મૃતક શરીર જ વ્યંતર કહેવામાં આવ્યું સમયસર. ભવનવાસી વ્યંતર જાતિ કેમ કે આદિના ખરેખર ભેદોમાં શરીર તો જાય છે. કેવું છે? એ તો મૃતક જ છે, એ તો અચેતન જ છે ખરેખર. વૈતરેક શરીર ધરાવે કારણ કે એનામાં જીવન આપણું તો છે જ ઉદારિક નહીં. શરીર છે. એનામાં જીવન એને ક્યાં સ્પર્શ છે? પણ ન કરે. એની અંદર કેવી રીતે જીવન તો જીવનો આવે? ધર્મ અપવિત્ર છે. શરીરમાં પવિત્ર શરીર જીવન તો કેવી રીતે? જીવનો ધર્મ છે, જીવનો સ્વભાવ. ધર્મ બીજું એટલે એક સ્વભાવ. દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું તે નથી, શરીરમાં સ્પર્શ કેવી કરતું રીતે હોઈ નથી. શકે? માટે એ સિદ્ધાંત શરીર તો પણ તો કેવું છે? ખોટો થાય. મળદું છે. અને પરંતુ એ માને છે મળદામાં નહીં કે મારા અથવા એ શરીરમાં મળદા જેવા વરગાડ આવ્યો, શરીરમાં મારા શરીરમાં એની ભૂત અંદર પ્રવેશ્યું. આપણે શું કરીએ? એકત્વ તો કે કરીએ, પોતાપણું જેના કરીએ, શરીરમાં અહંપણું ભૂત કરીએ. એની પ્રવેશ્યું અંદર હોય પોતાપણાને લીધે આ જે ધ્યાનાવીશ ભગવાન એટલે આત્મા જે ધ્યાન આનંદ કરતા. સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, આનંદ એ પુરુષના અમૃતનું પિંડ છે, ઉદાહરણથી એ ભગવાન પરમાત્મા આત્મા તત્વનું પાગલ મૂળ જેવો અજ્ઞાન છે થઈ એમ ગયો. સમજાવવામાં આવ્યું. હવે કેવી રીતે? ભૂતાવીશ રીતે જેવો કીધું? થઈ ગયો. તો કે જેમ ધ્યાનાવીશ જેવો થઈ ભૂતાવીશ ગયો છે. પુરુષ અને ઇન્દ્રિયોના કે વિષયભૂત ભૂતાવીશ કોને કીધું કે પદાર્થોને જેના ભોગવવા શરીરમાં ભૂત તથા પ્રવેશ્યું તેને હોય એવા. જાણવામાં અજ્ઞાની એ અને માની લેવું. મનના કોઈ વિષયભૂત પ્રવેશ જે નથી કરી ધર્માદિ શકતું. જે દ્રવ્યો અજ્ઞાની છે, એવું માને છે. છોય. તો જેમ એ ભૂતાવીશ દ્રવ્યોના પુરુષ વિચારમાં એટલો બધો અંદર અજ્ઞાનને એકાકાર લીધે થઈ ગયો છે ભૂત અને કે પોતાને એક માનતો જાણવાનો એને થતો. અવસર જ નથી. ભૂતને અને પોતાને એક માનતો એને થતો. ભાવ પણ આગળ કન્ડિશન એની શું મૂકી? જિજ્ઞાસા પણ અજ્ઞાન. નથી. એને કુતૂહલ પણ તો કે અજ્ઞાનને લીધે ખરેખર તો કુતૂહલ થવું જોઈએ. મારો ખરેખર સ્વભાવ નથી પણ એનું અજ્ઞાન છે ને. એને તો ભૂત જિજ્ઞાસા, અને પોતાને ઉત્કંઠા એક પણ માનતો થકો એને ભાવ પણ એવો. અમનુષ્ય ચિત્ત. એટલે પોતાને જાણવાનો અવસર જ નથી. મનુષ્યને કેમ? શોભે નહીં. એને વિષયભૂત અમનુષ્ય ધર્માદિ ચિત્ત દ્રવ્યના વિચારમાં એટલો વિશિષ્ટ બધો તલ્લીન રત થઈ ગયો ચેષ્ટાઓના છે. અવલંબન ઇન્દ્રિયોના પૂર્વક વિષયભૂત પદાર્થોને વિચિત્ર ભોગવવામાં પ્રકારની અને ચેષ્ટાઓ જાણવામાં. કરે. ભૂત વૈદ્યોએ કેવી અને પોતાને જાણવાનો અવસર ચેષ્ટાઓ નથી. કરે ને વિશિષ્ટ. તો વિશિષ્ટ આ પ્રમાણે જુઓ ને, તો ચેષ્ટાઓના મન અને અવલંબન ઇન્દ્રિયોના પૂર્વક વિષયભૂત હોવાથી પદાર્થો અને શરીરમાં મગ્ન ભયંકર આરંભથી આપણે જે ભૂત અજ્ઞાન શીલા ઉપાડે, અજ્ઞાન સ્વરૂપ પથ્થરો છીએ, ઉપાડે, અજ્ઞાની આત્મા આદિ છીએ. ઘણી બધી એ આવી અજ્ઞાની ભયંકર આત્મા ચેષ્ટાઓ કરે. પર પદાર્થોનો તો કે નહીં, ભયંકર પરંતુ આરંભથી એટલે તેમના કે કર્તૃત્વ, ભયંકર આદિ આરંભ ભાવનો, એટલે એ હિંસાયુક્ત કર્તૃત્વ, મમત્વ, વેપાર. એકત્વ, ભોક્તૃત્વ, એ તો ભાવોનો એ ભયંકર કરતા આરંભથી અવશ્ય થાય છે. યુક્ત અમાનુષિક જ્ઞાની જીવ અમાનુષિક પદ્રવ્યનો કરતા એટલે થતો નથી, પણ કે પદ્રવ્ય મનુષ્ય સંબંધી માટે એના અયોગ્ય પ્રત્યેનું જેવો. એકત્વ, મમત્વ, મનુષ્યને એટલે નહીં એના કરવા સંબંધીના જેવો. રાગનો મનુષ્યએ એકત્વ. નહીં કરવા જેવો. એટલે કે અમાનુષિક વ્યવહાર વાળો હોવાથી કોનો થાય? તે પદ્રવ્ય પ્રકારના સંબંધી ભાવોનો એકત્વ તે કર્યું, કરતા મમત્વ કર્યું, પ્રતિભાસે છે. કર્તૃત્વ કર્યું, ભોક્તૃત્વ કર્યું. એ Example ભાવોનો, ક્યાંથી પોતાના આવ્યું? ભાવનો. જો પહેલા જ આપણે કીધું તો આત્મખ્યાતિ પોતાના ટીકામાં ભાવોનો તે કે કરતા થાય. 94 અને નહીં કે 95 પદ્રવ્યનો. નંબરની ગાથામાં હું ક્રોધ છું, તો હું મનમાં ધર્માસ્તિકાય ઉઠવા છું. વાળા એ ધર્મસ્તિકાય, બધાની જેમ આ અધર્મસ્તિકાય, આત્મા પદ્રવ્યને આકાશકાર, પોતારૂપે ઉદ્ગલ, પોતાને અન્ય જીવ, પદ્રવ્યરૂપ કરે છે. એના વિચારમાં એથી આ પણ આત્મા બંધના જો કે કારણ ખરેખર છે તો એમ કહેવાય. સમસ્ત એનો પદ્રવ્યોના વિચાર કરો, એના સંબંધથી રહિત વિકલ્પમાં આત્મવિકલ્પ કરો. અનંત શુદ્ધ એમાં ચૈતન્ય પોતાપણું સ્થાપિત ધાતુમય કરવાથી જીવ હોવા છતાં અનંતકાળ રખડી રહ્યું છે. અજ્ઞાનને કારણે સ્વવિકાર એના અને આત્મવિકલ્પ સોપાધિક પોતાપણું સ્થાપિત કરાયેલા કરવાથી હું ધર્માસ્તિકાય છું. ચૈતન્ય પરિણામ વાળો હોવાથી આ પ્રકારના અધર્માસ્તિકાય ભાવોનો તે છું. કરતા પ્રતિભાવ છે. પોતાના ભાવ એવા એટલે કે સોપાધિક ભૂતાવીશ ચૈતન્ય અને પરિણામોનો ધ્યાનાવીશ. તે કરતા ભોગ. એ પુરુષની જેમ આત્મા તો કે એ બંધનું કારણ છે. અજ્ઞાન સિદ્ધ થયું. આ વિચારોથી એનું પણ example ચૈતન્ય દૃષ્ટાંત જ્યોતિ આપ્યું, રોકાઈ ભૂતાવીશ. ગઈ છે. પછી તો ધ્યાન ત્યાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન તો કે અને જેમ શરીરના ભૂતાવીશ પુરુષ એકત્વની તો વાત અજ્ઞાનને લીધે ક્યાં ભૂત અને કરવાની? પોતાને તો એક બહુ માનતો વાત તકો એ વિચારમાં અમાનુષ્ય વિચાર વિકલ્પ તો પોતાના છે. વિશિષ્ટ હવે ચેષ્ટા વિચારોમાં પણ અંદર અટવાતા અલગ પોતાની વિશિષ્ટ અલગ ચૈતન્ય અલગ પ્રકારની જ્યોતિ રોકાઈ વિશિષ્ટ જાય છે. પ્રકારની ચેષ્ટાઓ કરે. તો એ ઇન્દ્રિય ચેષ્ટાઓના જ્ઞાન અને અવલંબન શરીરના પૂર્વક એકત્વની વાત ભયંકર ઘણી આરામથી એટલે હિંસાયુક્ત વેપારથી તો પ્રશ્ન યુક્ત આનાથી ઉપસ્થિત થયો અમાનુષિક એટલે કે મનુષ્યોએ કરવા જ્યારે ધર્માદિ નહીં કરવા ધર્મનો જેવું વિચાર પણ તો અયોગ્ય. બંધનનું કારણ છે. એ ધર્મ, વ્યવહાર અધર્મ, હોવાથી તે આકાશ, પ્રકારના કાળ, ભાવોનો કરતા પ્રતિભાસ. તો પછી શું આપણે એનો હવે વિચાર ન કરવો દ્રષ્ટાંતથી જોઈએ? સિદ્ધાંત
તેવી જ રીતે શું આ પ્રશ્ન આત્મા હતો? તો કે કોઈ એમ એવી કે જ રીતે હે આ ભગવાન આત્મા પણ આ અજ્ઞાનને ધર્માસ્તિકાય લીધે, ઓલો પણ છે, અજ્ઞાનને આ લીધે, જીવ આ છે, આત્મા પણ આ અજ્ઞાનને અધર્માસ્તિકાય છે, આકાર ભાવ્ય છે, ભાવ કરું આકાર છે, આ પૂતગલ પરને છે, અને પોતાને આ એક બધા કરતો જ્ઞેય હતો. તત્વ જ્ઞેય તત્વ વર્ણન છે ને આવ્યું એટલે ભાવ્ય જણાવવા ભાવ યોગ્ય પદાર્થ. 95 તો એ જ્ઞેય તત્વના વિચાર તો કે રૂપ ભાવ્ય વિકલ્પ ભાવ કરવાથી કરો પણ પરને જો તથા કર્મનો બંધ પોતાને થાય એક કરતો તો પછી હતો. જ્ઞેય અજ્ઞાન તત્વનો દશા. વિચાર કરવો એ બાકી પણ તો વૃદ્ધાશ્રમ. ભાવ્ય ભાવકની દશા માટે આપણે એનો વિચાર ન કરવો કર્મની, પરંતુ પોતાને માને છે. તો કે અજ્ઞાનને કારણે, અજ્ઞાનને લીધે શું ભાવ્ય કરે? ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. એટલે આપણે શું શબ્દ બોલ્યો? તો કે સમસ્ત જ્યારે ભેદને છુપાવીને અવિશેષ ત્રિગુપ્તી દર્શનથી, રૂપ પરિણતિ, અવિશેષ જ્ઞાનથી, અવિશેષ ત્રિગુપ્તી એટલે શું એ રતિથી આગળ લેશું. ત્રિગુપ્તી રૂપ તો પોતાને પરિણતિના સમાધિના એક કરતો કાળમાં થકો. અવિકાર એવો અનુભૂતિ વિકલ્પ કરવો માત્ર યોગ્ય ભાવક નથી. અનુચિત પરંતુ એવા વિચિત્ર ભાવ્ય રૂપ જે ધ્યાનના ક્રોધાદિ આદિ જે અભાવમાં વિકારો છે, શુદ્ધાત્માને વિકારોથી ઉપાધિ કરીને મિશ્રિત પોતાના ભગવાન ચૈતન્ય આત્માનો પરિણામ આશ્રય વિકારવાળો કરીને અવલંબન હોવાથી, કરીને એના જે પરિણામ પોતાના ચૈતન્ય પરિણામ આગમ ભાષામાં વિકારવાળો જો હોવાથી મોક્ષને તે ઉપાધિ પ્રકારના કરીને ભાવોનો તે કરતા પ્રતિભાસે છે. શરાગ સમ્યક્ત્વના કાળમાં પરિવાર શું લીધું તો શરાગ સિદ્ધાંતમાં. સમ્યક્ત્વની વાત એવી જ રીતે તો ઓલા ભૂતાવિષ્ટ તત્વાર સૂત્રની પુરુષની અંદર જેમ આઠમું એ આત્મા પણ અજ્ઞાનને લીધે ભાવ્ય ભાવક રૂપ પરને તથા પોતાને તે કેવો માને છે? એક ઓલો ભૂત અને પોતાની એક માને છે. આ વાતને આવી ગઈ છે. તો કે એ એક શરાગ કરતો સમ્યક્ત્વના અવિકાર કાળમાં અનુભૂતિ વિષય માત્ર કસાયથી ભાવકને. બચવા અનુચિત માટે એવા વિચિત્ર ધર્માસ્તિકાય ભાવ્ય આદિ રૂપ, એને જ્ઞેય ઉચિત તત્વોનો નથી પણ એવા વિચાર, વિચિત્ર ભાવ્ય એનો રૂપ જે વિચાર ક્રોધાદિ પણ આદિ છે, કરવો જ જોઈએ. એ વિકારોથી મિશ્રિત છે ચૈતન્ય પરિણામ. એટલે કે વિષય એ મિશ્રિત કસાયથી બચવા ચૈતન્ય માટે પરિણામ આ વિકારવાળો છોદ્રવ્યના હોવાથી સવિકાર જે જ્ઞેય ચૈતન્ય તત્વ છે એનો પરિણામ. વિચાર પણ તો કરવો જોઈએ. ચૈતન્ય કારણ પરિણામ કે વિકારવાળો આ હોવાથી તત્વ વિચારથી તે મુખ્ય પ્રકારના રૂપે તો શું થાય? ભાવોનો તે મુખ્ય રૂપે કરતા તો પુણ્યનો બંધ થાય, શુભ હજી ભાવનો આમાં બંધ થાય વિશેષ છે. લેશું આગળ. બીજું ધ્યાન પરંતુ આવીશ. જેમ એ શુભ ભાવ રસ્તામાં અપરીક્ષક આવતા એ આચાર્યના સહજ. ઉપદેશથી એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થશે. એટલે પરંપરા પાડાનું ધ્યાન કરતો કોઈ ભોરો પુરુષ એવો વિચાર અપરીક્ષક કરવામાં કીધો, કોઈ દોષ યોગ્ય નથી. નહીં, અપરીક્ષક પરંતુ એક વાત એવા ચોક્કસપણે આચાર્યના કહેવાય ઉપદેશથી કે પાડાનું તત્વ ધ્યાન વિચારના કરતો કાળમાં કોઈ પણ ભોરો પુરુષ હોય, વિતરાગ પરિણામ વાળો સંવેદન જ્ઞાન જીવ હોય, પરિણમન એ ભોરો પુરુષ વિતરાગ અજ્ઞાનને બે લીધે પ્રકારનું પાડાને અને પોતાને એક કરતો. પહેલું વિતરાગ પાડો છે ને, સંવેદન ભેંસ આદિ જ્ઞાન પાડો. પરિણીત એ પાડાને શુદ્ધાત્મા અને પોતાને સાક્ષાત એક કરતો. ઉપાધિ કરવા યોગ્ય એ છે. પાડાનું ધ્યાન કરે એ જ ઉપાધિ અને કરવો અપરીક્ષક જોઈએ. આચાર્યનો તત્વ ઉપદેશ વિચારના કાળમાં કેમ કે પરમ આશ્રય કરવા યોગ્ય એવું ઉપાધિ એક તત્વ કરીને તો શું જીવ ધ્યાન તત્વ કરતે કે હું પોતાનો ગગન ભગવાન સ્પર્શી એટલે કે શિંગડા વિતરાગ વાળો સંવેદન મોટો જ્ઞાન પાડો. પરિણીત મારા શુદ્ધાત્મા શિંગડા જે છે એ જ ગગનને અડી સાક્ષાત જાય છે. ઉપાધિ કરવો જોઈએ. હું ગગન પરથી પછી શિંગડા પાછો ફરી વાળો શિષ્યને મોટો પ્રશ્ન પાડું છું. ઉપસ્થિત આવા અધ્યાસને લીધે કે વિતરાગ સંવેદન મનુષ્યોચિત જ્ઞાનના મકાનના વિચાર બારણામાંથી બહાર નીકાળવાથી તમે વારંવાર ચ્યુત કેમ થકો વિતરાગ થયો શબ્દ થકો વિશેષણનો તે પ્રયોગ પ્રકારના કરવો અત્યંત ભાવોનો પ્રચુરતાથી. કરતા પ્રતિભાસે. શું કોઈ મનુષ્યચિત એનો એટલે કે મનુષ્યને વિતરાગ ઉચિત શબ્દ ઉપર એવું વારંવાર જે ભાર મકાનનું બાયણું મૂકો છે ને તો કોઈ એમાંથી બહાર શરાગ નીકળી ન શકે કે મારા સંવેદન શિંગડાનો જ્ઞાન છે. મોટા હે. કેમ કે એ પ્રકારનું ઈ વિતરાગની ધ્યાન ધરે, તમે ધ્યાન વાત આવીશ તે કરી, પુરુષ વિતરાગ સંવેદન જ્ઞાનના અપરીક્ષક વિચાર આચાર્યનો કાળમાં. ઉપદેશ છે ને, તો એ શરાગ પ્રકારનું એ સંવેદન ધ્યાન કરે છે કે સંવેદન હું જ્ઞાન તો પણ અજ્ઞાનને એ- કારણે ભોરો એ પુરુષ પણ છે. હોય છે. કેમ કે આચાર્ય પોતાને એને રીતે પાડાને 100% એક કર્યો છે, એક માને છે વિષય કે હું સુખના ગગન પછી અનુભવના શિંગડાવાળો કારણે. મોટો પાડો છું, તો એવો વિષય અધ્યાસને કારણે સુખના એવી અનુભવના ભ્રાંતિને કારણે આનંદરૂપ જે મનુષ્યને સંવેદન ઉચિત જ્ઞાન જે છે, મકાનનું બાયણું એ છે એમાંથી હું બહાર ન નીકળી લૌકિકમાં પ્રસિદ્ધ છે. શકું, તો એ બહાર એ નીકળવાથી શરાગ- એ ચ્યુત શરાગ થયો હોય જ. થકો. એ શરાગ જ હોય, તે પ્રકારના ભાવોનો શરાગ તે હોય છે. કરતા પરંતુ પ્રતિભાસે. જે શુદ્ધાત્માના હવે સુખ સિદ્ધાંત અનુભવ રૂપ તેવી જ સંવેદન રીતે જ્ઞાન છે. આ એ આત્મા વિતરાગ પણ હોય છે. બે વાત અજ્ઞાનને કરી. લીધે, હવે શરાગ 55 નંબરની વાત સંવેદન આવી. જ્ઞાન એવી અને જ રીતે વિતરાગ આ આત્મા સંવેદન. પણ અજ્ઞાનને તો લીધે શરાગ નિર્ણાયક સંવેદન રૂપ જ્ઞાન કોને કીધું? તો કે કે વિષય ધર્મસ્થી સુખ અધર્મસ્થી અનુભવના આદિ જે છ એ દ્રવ્ય આનંદરૂપ છે તે તો જ્ઞેય જે છે, જણાવવા યોગ્ય સંવેદન પદાર્થ જ્ઞાન છે. છે. તો એ જ્ઞેય એ શરાગ નાયક સંવેદન રૂપ જ્ઞાન પરને અને પોતાને પરંતુ એક જે કરતો શુદ્ધાત્માનો થકો. પોતાના હું ભગવાન પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે જે સંવેદન મનના વિષયભૂત વિતરાગ. કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ એટલે કે કાળ, ઉદ્ગલ સંવેદન તથા પોતાના જ્ઞાનના સિવાયના અન્ય વાત જીવ આવે એ વડે એ- પોતાની એના શુદ્ધ આગની ચૈતન્ય વાત. ધાતુ ત્યારે રોકાયેલી તેમાં આ હોવાથી પ્રકારે બધી જગ્યાએ આ જ પ્રકારે એના વડે જાળવવું પોતાની જોઈએ. ખરેખર તો શુદ્ધ ચૈતન્ય ધાતુ વિશે પરંતુ એ ધ્યાન દેવા રોકાયેલી જેવી શું હોવાથી વાત છે અને કે ઇન્દ્રિયોના લૌકિક વિષયભૂત સુખના રૂપી પદાર્થો સંવેદનને, દ્વારા જે લૌકિક સુખ છે ને, પોતાનો એમાં આપણે સુખ કેવળ માની બોધ, રહ્યા છીએ, છે નહીં જ્ઞાન સુખ. ઢંકાયેલો સુખમાં ભાસ હોવાથી છે.
તે લૌકિક સુખના વિષયભૂત રૂપી જે સંવેદનને, પદાર્થો છે એ લૌકિક એના સુખના દ્વારા સંવેદનને જ્ઞાન અહીં ઢંકાયેલો શરાક્ષ હોવાથી સંવેદન કીધું કેવળ બોધ અને જ્ઞાન અતિન્દ્રિય ઢંકાયેલો આનંદના હોવાથી વેદનને વિતરાગ સંવેદન ત્રીજું કારણ, કહેવામાં ત્રણ કારણ આપ્યા છે. પહેલું કારણ શું આપ્યું? સાથે એ પણ કહેવામાં આવ્યું કે હું કે જ્યાં પદ્રવ્ય છું એવા સંવેદન અધ્યાસને જ્ઞાનની વાત આવે એનો મનના પ્રસંગ વિષયભૂત હોય, કરવામાં ત્યાં આવેલા ધર્મ, ત્યાં અધર્મ, આકાશ, બધી કાળ, જગ્યાએ પૂતગલ અને શરાક્ષ અન્ય જીવ સંવેદન એના અને વડે વિતરાગ પોતાની શુદ્ધ ચૈતન્ય સંવેદનનો ધાતુ અર્થ આ ઢંકાયેલી હોવાથી પ્રમાણે આ જ પહેલું કરવો કારણ. જોઈએ. બીજું કારણ, ઇન્દ્રિયોના ટૂંકમાં વિષયભૂત રૂપી તાત્પર્ય પદાર્થો ગાથાનું દ્વારા શું છે? પોતાનું જ્ઞાન કે પરના ઢંકાયેલું હોવાથી. અને વિકારના કર્તૃત્વની, ત્રીજું કારણ, પર અને મૃતક વિકારના શરીર વડે કર્તૃત્વની શરીર માન્યતાનું મૂળ જીવતા કોણ છે? શરીરને મૃતક કીધું. એ તો મળદું છે ને, એનામાં વિતરાગ ક્યાં સંવેદન જ્ઞાનનો ચેતન અભાવ છે? છે. માટે એને મૃતક કીધું. એ એટલે કે મૃતક શરીર આગળની વડે ગાથામાં શું કહે છે? પરમ અમૃત કે રૂપ આ જે કર્તૃત્વની વિજ્ઞાન ઘન પોતાનો જે માન્યતા ભગવાન જ્ઞાનથી આત્મા જ છે તે નાશ મૂળથી જ પામશે. થયો હોવાથી તે કેમ કે પ્રકારના એનું મૂળ ભાવોનો અજ્ઞાન તે છે તો કરતા જ્ઞાનથી નાશ પ્રતિભાસ. પામશે. એટલે કે વિતરાગ પરિવાર સંવેદન આખું જ્ઞાનથી દ્રષ્ટાંત તે અને નષ્ટ સિદ્ધાંત. થશે. તો આને ઉપરથી આપણે સંક્ષેપમાં તો કે ગાથા જોઈ. જે હવે વિસ્તારથી અપરીક્ષક આચાર્યના ઉપદેશથી આપણે એને સંક્ષેપમાં પાડાનું જે ધ્યાન જોઈ છે કરતો ગાથા, કોઈ એનો ભદ્ર થોડો પરિણામ વાળો વિસ્તારથી ભોળો આપણે જીવ હોય સમજી. કેમ કે એ પોતાના અજ્ઞાનને લીધે આપણા માટે પાડાને અને પોતાને તે સ્વાધ્યાયમાં એક માને છે, એક આપણને કરે, નવા લાગ્યા એક હોય કરતો તો થકો એનો થોડો શું કરે વિશેષ છે ખુલાસો કે કરે. હું એવો શું તો વિચાર સૌથી કરે, પહેલા શું તો આત્મવિકલ્પ કરે ગાથાર્થની અંદર કે હું શું ગગન કહેવાનું? સ્પર્શી કેમ શિંગડા કે વાળો જે મોટો હરિગીત પાડો. છે, પહેલું તો એમ આવા કીધું આ અભ્યાસને કરતૂત કારણે, આવી કરતાપણાનું મૂળ ભ્રાંતિને અજ્ઞાન કારણે, સિદ્ધ આવા થયું. ભ્રમને કારણે આગળની ગાથામાં મનુષ્યને અજ્ઞાનના ઉચિત ત્રણ એવા પ્રકાર પણ કીધા. મકાનના બારણામાંથી બહાર ત્રણ નીકળવાથી પ્રકારને અજ્ઞાન જીવ તો એક જ થયો નામથી કે હું આ અભિહિત બારણામાં કરવામાં કેવી રીતે આવ્યું. બહાર નીકળું? મારા શિંગડા તો ગગન અહીં એટલા હે. પહેલા હરિગીતમાં શું માટે તે કીધું? અધ્યાસને જીવ કારણે મંદ બુદ્ધિ, મંદ બુદ્ધિ એટલે થયો અજ્ઞાન. તકો તે પ્રકારના જીવ ભાવોનો મંદ તે બુદ્ધિ એ રીતે કરતા પરદ્રવ્યને પ્રતિભાસે. નિજ એવી રૂપ જ રીતે કરે. આ આત્મા પણ નિજ અજ્ઞાનને લીધે આત્મને પણ એ નહીં રીતે નાયક રૂપ અજ્ઞાન પરને ભાવે અને પર પોતાને કરે. એક કરતો થકો. એ પરને પોતા ઓલામાં રૂપે કરે ને ધ્યાનોવિષ્ટ પોતાને પર. પુરુષ અને તો કે અહીં શું કીધું? પહેલે ગાથાર્થમાં એને શું અને આવ્યું? પોતાને એક કરતો કે થકો. જે મંદ બુદ્ધિ કે એ એટલે કે અજ્ઞાનને લીધે પાડાને અને પોતાને એક અજ્ઞાન કરતો ભાવથી થકો. તો અહીં કે છે પરદ્રવ્યોને નહીં તે નાયક રૂપ પોતારૂપ પરને કરે છે અને પોતાને એક તે કરતો પર. થકો કે હું પરદ્રવ્ય છું. એટલે એવા કે અધ્યાસને ખરેખર લીધે. એ રીતે ઓલામાં હું પણ ક્રોધ અધ્યાસ છું, હતો કે હું ગગન સ્પર્શી હું માન મોટા છું, શિંગડાવાળો હું લોભ પાડો છું, છું. હું એવા માયા છું, અધ્યાસને કારણે હું અહીં રાગ પણ આ છું, હું અધ્યાસને દ્વેષ કારણે છું, મનના વિષયભૂત કરવામાં અને આવેલા હું ધર્મ દ્રવ્ય ધર્મ, છું, અધર્મ, હું અધર્મ આકાશ, દ્રવ્ય છું, હું કાળ, આકાશ પૂતગલ દ્રવ્ય અને છું, હું અન્ય કાળ દ્રવ્ય છું. એ વડે પોતાની પૂતગલ શુદ્ધ દ્રવ્ય છું, ચૈતન્ય હું ધાતુ અન્ય જીવ દ્રવ્ય રોકાયેલી હોવાથી પહેલું કારણ. આ બીજું, બધાની ઇન્દ્રિયોના જેમ વિષયભૂત આત્મા રૂપી પદ્રવ્યને પદાર્થો પોતારૂપ કરે છે અને એ સાથે દ્વારા, એટલે કે પોતાને પણ પૂતગલ, તે પરરૂપ કરે એ છે. દ્વારા તેથી પોતાનો આ જે કેવળ ભગવાન આત્મા જ્ઞાન, છે એટલે જે કે ખરેખર કેવળ તો એટલે જ્ઞાન બધા ઢંકાયેલ પ્રકારના હોવાથી. અને ત્રીજું પર કારણ, વસ્તુઓ મૃતક સાથેના શરીર વડે સંબંધથી પોતાનો એ ભગવાન રહિત આત્મા છે. મૂર્છિત થયો હોવાથી એ એના આત્મા કેવો છે? સમસ્ત ભગવાન વસ્તુઓના આત્મા. સંબંધથી એટલે પરમ રહિત અમૃત રૂપી એવો તે જ્ઞાન પોતાનો ઘન છે. ભગવાન એ આત્મા કેવો મૂર્છિત છે? થયો બેહદ, હોવાથી તે પ્રકારના જેની ભાવોનો કોઈ તે મર્યાદા કરતા નથી, પ્રતિભાસ. અપરિમિત, એ અહીં બેહદ, બે વસ્તુ લીધી, પાછો કેવો ભૂતાવી. શુદ્ધ એટલે છે, કે જેના ચૈતન્ય શરીરમાં ભૂત ધાતુ. પ્રવેશ્યું હોય એવા. અને ધ્યાન વિશે એટલે ધ્યાન કરતા અજ્ઞાન દશામાં પુરુષના અજ્ઞાનને ઉદાહરણથી લીધે જ, પરના જો કર્તૃત્વનું બીજું કોઈ મૂળ કારણ નથી, અજ્ઞાન પોતાની જ ભૂલ છે. એમ માટે સમજાવવા માટે. અજ્ઞાનને લીધે જ, હવે કોઈ આગળ પદ્રવ્યને વિસ્તારથી કારણે બોલીએ. નહીં. માટે ત્યાં કે જ જે શબ્દનો જ્યારે ભાર કોઈ આવ્યો. વ્યક્તિને અજ્ઞાનને ભૂત લીધે પ્રેતાદિ જ વ્યંતર બાધા થઈ સવિકાર અને સોપાધિક કરાયેલા તો પેલા એક વસ્તુ ચૈતન્ય સમજો. પરિણામ વાળો હોવાથી. ફરી કહું છું, કોઈ પણ પ્રકારનો એટલે વર્ગાર 94 બની ગાથાની વાત અપેક્ષિત કોઈ પણ સવિકાર અને પ્રકારનો ભૂત પંચમમાં પ્રવેશી સોપાધિક. શકતું નથી. એક એ દ્રવ્ય બીજા પ્રકારના દ્રવ્યને અડી શકતું પોતાના નથી, ભાવ, કરી કોઈ શકતું પદ્રવ્યનો નથી. નહીં, ત્રીજી વસ્તુ એ પોતાના વૈકરિક ભાવનો પવિત્ર શરીર કરતા ધરાવે છે. પ્રતિભાસ દેવ છે. છે ને, એક્ઝામ્પલ કઈ જાતિના રીતે દેવ છે ને. સવિકાર જો ચૈતન્ય આપણે નાના પરિણામ હતા તો કે ત્યારે આપણા ભૂતાવીશ, વડીલો કે જેના બહાર શરીરમાં નીકળી ભૂત ત્યારે એમ કે પ્રવેશ્યું ક્યાંય હોય આડી અવળી એવા લઘુ શંકા કરવા ન ઉભો રહેતો. પ્રવેશી કદાચ શકતો ઉભો રહે નથી. તો એ મોખારો ખાજે. આગમ ભાષા પાછળ લોજિક એટલે હતું, કે કારણ નિશ્ચયથી હતું. એ અલગ બીજું વસ્તુ. ખ્યાલ નહોતો, પરંતુ અહીં તો પણ કારણ દ્રષ્ટાંતમાં છે છે કે ત્યારે દ્રષ્ટાંત હંમેશા અને તું તો જોઈ એક ન દેશો શકતો, અહીં શરૂઆત વ્યંતર દેશનો જાતિના દેવો ફરતા તો હોય. જેના એ તો આપણને શરીરમાં દેખાતા નથી. ભૂત એને પ્રવેશ્યો કોઈ હોય અંતરાય એવા ન આવે. પુરુષની જેમ માટે અને ખોખારો ધ્યાન કાઢી આવી એને છે. ખ્યાલ આવી ધ્યાન જાય, કોઈ કરતા કંઈક પુરુષની ચેષ્ટા કરવા જઈએ એ આગા પાછા થઈ જાય. આત્માને કરતા પણ જે અંતરાય મૂળ ન છે આવે. તે અજ્ઞાન ઠેરું. આ કારણ હતું. તો કે જેમ આપણે ભૂતાવીશ સૌ જે વખતે પુરુષ છે અજ્ઞાનતાને તે કારણે અજ્ઞાનને લીધે અહીંયા કોઈ ભૂતને ભૂત, અને પિશાચ પોતાને હોય, એક વરગાડ કરતો. હોય અને વર્ગે નહીં એટલે એટલે કે મનુષ્યને અનુચિત, મનુષ્યને ઉચિત નથી એવી જ રીતે એવી જૈન મંદિરની વિશિષ્ટ અંદર ચેષ્ટાઓ તે જિનેન્દ્ર કરે ભગવાનના અને દર્શન એ કરવા જઈ વિશિષ્ટ ત્રણે લોકના ચેષ્ટાના નાથના. અવલંબન સહિત
તો જય ઘોષ કરતા ભયંકર ત્યારે પહેલા આરંભ કરતો એટલે કે કશાય સહિતનો ઘંટ વેપાર, પહેલા વગાડવો જોઈએ. હિંસા સહિતનો જય વેપાર, ઘોષ કરીને એ ભયંકર આરંભથી કરેલો દર્શન કરવા જોઈએ. અમાનુષ વ્યવહાર બીજું વાળો કારણ હોવા તો એ છે મનુષ્યને કે ઉચિત ઘંટ નહીં એવો વગાડવાનું વ્યવહાર પહેલા જ હોવાથી ત્યારે કે વ્યંતર એ જાતિના પ્રકારના દેવો પોતાના પણ ભાવોનો કરતા દિનેશ્વર ભગવાનના દર્શન કરવા આવ્યા હોય. એવી જ રીતે આપણે તો એને જોઈ આપણે ન પણ શકતા. એટલે કે આ સિદ્ધાંત આપણે કારણે એને કોઈ વિઘ્ન નો આવે, અંતરાય નો આવે. અજ્ઞાનને તો એ લીધે ઘંટ વગાડે એટલે ઓલો એને પણ ખ્યાલ 42 આવે પુરુષ કોઈ આવ્યું અજ્ઞાન કે આગળ પાછળ તે આત્મા જગ્યા પણ કરે. અજ્ઞાનને લીધે આપણે જોઈ ન ભાવ્ય શકીએ તો ભાવક આપણને જોઈ રૂપ શકીએ. પરને એ કારણ આ પણ છે. ભાવક પણ કર્મ છે, એ પણ આવા પર ઘણા છે, બધા કારણો અને ભાવ્ય એટલે જોવા એની મળે ભાવ્ય તમને દશા પ્રથમ વિકારી યુગમાંની અંદર. દશા એ પણ પર છે, કે પણ એ જ્યારે પરને કોઈ અને વ્યક્તિને પોતાને એક ભૂત કરતો થતો. પ્રેતાદિ પ્રેત આદિ વ્યંતર બાધા થઈ ખરેખર તો જાય છે, અવિકારી અનુભૂતિ ભૂત માત્ર જે વર્ગી જાય ભાવક છે, છે, તો એ એવી જ ચેષ્ટા કરવા લાગે પોતાનો છે આત્મા જે કે ભાવક જે છે, એ મનુષ્યના ભાવકને સામાન્ય ભૂલીને જીવનમાં એને સામાન્ય અનુચિત, રીતે તે એને જોવામાં ઉચિત આવતી નથી એવા વિચિત્ર ભાવ્ય રૂપ જે ક્રોધાદી ભૂત વિકારો વેદવું છે, હોય, વરગાડ વેદવું એ હોય, ક્રોધાદી એવું માને વિકારોથી ને જે લોકો. મિશ્રિત તો એને ચૈતન્ય ક્યાં પરિણામ વેદવું વાળો હોવાથી મનુષ્યનું જીવન છે એમાં સામાન્ય એ રીતે આવી પ્રકારના ચેષ્ટા ન પોતાના જોવા મળે. ભાવોનો કરતા પ્રતિભાસ. એવી વ્યક્તિને ભૂતાવેષ્ટ બીજું કહેવામાં એક્ઝામ્પલ આવે. ધ્યાન આવીશ કે જેમ અપરિષ્યક એવી જ રીતે આચાર્યના કોઈ વ્યક્તિ ઉપદેશથી ધ્યાનના માધ્યમથી મહિષનું, પોતાને મહિષ એ એટલે રૂપે પાડો, અનુભવ કરવા એનું લાગે ધ્યાન કરતો કે જે કોઈ ઘોરો રૂપે તે પુરુષ નથી, ત્રણ કાળમાં ન થઈ શકે. અજ્ઞાનને જે રૂપે લીધે તે જો નથી, વારંવાર એ વ્યક્તિ કોનું ધ્યાનના કારણ બતાવ્યું, માધ્યમથી કોને કારણે પોતાને એ રૂપે પોતે અનુભવ પોતાને કરવા લાગે છે. સ્વભાવને ભૂલે, તેથી તેને એનું ધ્યાનવિષ્ટ એ કહેવામાં આવે. સ્વરૂપ પ્રત્યેનું જ્ઞાન નહીં હોવાથી એને અજ્ઞાન ધ્યાનવિષ્ટનું સ્વરૂપ ગગન તો કે એ સ્પર્શી અજ્ઞાનને લીધે શિંગડાવાળા પાડાના સ્વની અધિકતાનું ધ્યાનના આવી, પરની માધ્યમથી અધિકતાને વિસ્મય ટીકાની જાય. અંદર તે અજ્ઞાનને લીધે પાડાને એટલે કે મહિષને અને પોતાને એક કરતો કોઈ હતો. પુરુષ અપરીક્ષક એવો આચાર્યના કે હું ઉપદેશથી ગગન સ્પર્શી, એવા એટલે કે ધ્યાનમાં ગગન ચડી ગયો, સાથે ઘસાતા શિંગડાવાળો ધ્યાનની અંદર હું એવો મોટો ચડી પાડો ગયો, અથવા હું એવો એટલે કે પાડો મહિષ છું છું. કે એના શિંગડા આવા એટલા બધા અધ્યાસને લાંબા લીધે છે કે જે મનુષ્યને આકાશને અડી જાય. યોગ્ય એવું એવા ધ્યાનમાં મનુષ્યને ચડી ગયો, હું તો યોગ્ય આવું એવું જે ગગન ચુંબી ઓરડાના મારા શિંગડા છે, બારણામાંથી હું બહાર આવો મોટો નીકળવું, પાડો છું, એનાથી મારા ચ્યુત શિંગડા એટલા થયો લાંબા છે થકો કે જે આકાશને અડે છે. તેથી તે શું વિચારે એ કે પ્રકારના મારા બંને ભાવોનો શિંગડા કરતા પ્રતિભાસ. આકાશના એને બંને એવો વિચાર ખૂણાઓને કરે, અડી એવો ગયા. મારા વિકલ્પ બંને કરે કે જે આ શિંગડા પરિણામ કેવી નીકળ્યું, આકાશના કેવી બંને નીકળ્યું, ખૂણાઓને મારા અડી શિંગડા ગયા તો છે. ગગન હવે જો સ્પર્શી. મારા ગરદનને જરા પણ એવી રીતે હલાવીશ, સિદ્ધાંત, એવી જ રીતે મારા આ ગરદનને ભગવાન આત્મા હું પણ જરા પણ અજ્ઞાનને હલાવીશ લીધે તો જ્ઞેય ગરદન નાયક તૂટી રૂપ પરને, જવાનો સંભવ છે. આવો વિચાર કરવા ખરેખર લાગે તો એ અજ્ઞાન શબ્દ દર્શન. જ્ઞેય નાયક રૂપ છે, મારા એ ગરદનને પણ જરા વ્યવહાર છે હલાવીશ ખરેખર તો એક ન્યાય તો જ્ઞેય મારી નાયક ગરદન રૂપ તૂટી પરને જશે, કેમ કે અને મારા શિંગડા તો પોતાને આકાશના બંને એક ખૂણાને કરતો અડી ગયા થતો. છે. કેવો કારણ કે કે હું ઉપદ્રવી શિંગડા છું. તો આકાશના ઓલામાં ખૂણાની શું આવ્યું એવી રીતે કે અડી ગયા છે કે હું ફસાઈ ગગન ગયા સાથે છે કે ઘસાતા એમનું હલવું શિંગડાવાળો સંભવિત મોટો નથી. પાડો છું. ફસાઈ ગયા, હવે અહીં હલી શું આવ્યું, શકતા હું નથી. ઉપદ્રવી છું. હલવા જાય એવા તો ગરદન અધ્યાસને હલાવા લીધે જાય તો એ શિંગડા તો હલી મનના નથી વિષય શકે. રૂપ કરવામાં ગરદન આવેલા ધર્મ અધર્મ તૂટી આકાશ જવાનો કાર સંભવ છે. ભૂતગલ અને આ અન્ય પ્રકારના જીવ વડે વિચારોમાં, આ પ્રકારના ધ્યાનમાં તે એવો પોતાની તલ્લીન જે થઈ જાય બેહદ છે, શોધ એટલો એકાકાર ચૈતન્ય થઈ જાય ધાતુ છે, છે તે એ રોકાઈ જાય છે, ખરેખર રોકાયેલી એ હોવાથી પોતાને બીજું ખરેખર કારણ જ ઇન્દ્રિયોના ગગનસ્પર્શી વિષયભૂત શિંગડાવાળો વિષયરૂપ પાડો કરવામાં આવેલા માનવા લાગ્યો. રૂપી પદાર્થો એટલો વડે બધો અંદર પોતાનો તલ્લીન થઈ ગયો કેવળ એના બોધ એટલે કે ધ્યાનમાં. પોતાનું જ્ઞાન એટલો બધો ઢંકાયેલું અંદર હોવાથી. એકાકાર અને થઈ ગયો કે ત્રીજું પોતાને કારણ, ખરેખર મૃતક લીવર વડે ગગનસ્પર્શી એટલે શિંગડાવાળો કે શરીર વડે પાડો માનવા પરમ લાગ્યો. અમૃત રૂપ જે ગરદનની વિજ્ઞાન ગન અંદર ભગવાન અત્યંત આત્મા એટલે કે પીડા પોતે થવા છતાં મૂર્છિત થયો હોવાથી તે એ ગરદન તૂટી પ્રકારના જવાના ભાવનો ભયથી તે કરતા પ્રતિભાસ. પોતાની ગરદનને હલાવતો નથી. ગરદન તૂટી જવાના ભયથી આત્મા પોતાની ગરદનને અજ્ઞાનને હલાવતો નથી. લીધે પીડા ખૂબ જ થાય છે, પણ એને ડર છે ને અચેતન કે કર્મરૂપ મારા ભાવ, શિંગડા એવા ખરેખર ખૂણા કર્મ બે તો ખૂણામાં અચેતન છે, આકાશના એ ફસાઈ ગયા અચેતન છે, તો હું કર્મરૂપ ગરદન ભાવકનો હલાવીશ તો જે મારી ગરદન ક્રોધાદી તૂટી ભાવ્ય જશે. એ પછી એની એને દશા પીડા છે, ગમે એટલી થાય ક્રોધાદી પણ એ ગરદન નહીં હલાવે. ક્રોધ માન માયા લોભ કેમ? આદિ એને ક્રોધાદી જે તૂટવાનો ભાવ્ય છે બીક તેને છે. ચેતક માટે તે ગરદનને ચેતન હલાવતો નથી. ભાવક જે છે અને પોતાનો મનુષ્યને ભગવાન ઉચિત આત્મા એ એવા ચેતન મકાનના ભાવક સાથે દરવાજાથી તે બહાર એક પણ રૂપ નીકળતો માને નથી. છે. કેમ બે કે ભાવક તો લીધા, એક પારણામાંથી અચેતન કેવી રીતે અને બહાર એક નીકળે? એને એવો થાય હું કેવી રીતે બહાર વળી નીકળું? બહાર પણ બીજી ભૂલ નીકળતો સાથે જ નથી. કહી આવી છે કે આવી પર જાતની જ્ઞેયરૂપ જે વ્યક્તિને ધર્માસ્થી અહીંયા અધર્માસ્થી ધ્યાન આકાશકારાદી રૂઢ જે દ્રવ્યો કહેવામાં છે આવે. ધ્યાનના એને પણ વિશિષ્ટ નાયક કહેવામાં સાથે આવે. એક રૂપ માને છે. બંને આ પ્રકારનું બીજી એક્ઝામ્પલ જે છે તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામોનો એને કરતા વિશેષમાં એટલે કે સમજાયું. પોતાના ભાવોનો કરતા થાય છે.
આ ઉદાહરણથી આપણને એમ લાગે કે ક્રોધાદિની અતિશયોક્તિ સાથે લાગે, એકપણાની પરંતુ આ વાત માન્યતાથી પૂર્ણ સત્ય છે. ઉત્પન્ન કે થતું કેવી રીતે? કે કર્તૃત્વ અનાદિથી એને આ આત્મા, સમજાવવા માટે ભૂતાવીશ જો પુરુષનું આપણને કેવી દ્રષ્ટાંત કેવી દીધું ઉપમા આપે છે, અને છતાં ધર્માદિ આપણે આદિ સમજવા અન્ય તૈયાર. દ્રવ્યો સાથે તો એકપણાની અનાદિથી આ આત્મા માન્યતાથી પોતે ઉત્પન્ન જેવો થતું નથી, કર્તૃત્વ સમજાવવા માટે જે નથી, જ્ઞાનાવીશ પુરુષનું પોતાને દ્રષ્ટાંત તેવો અને દેવામાં તે આવ્યું. માનતો આવ્યો છે. તો પોતે અહીં શું જેવો કહે છે? નથી કર્તાપણાનું અને મૂળ જે અજ્ઞાન છે. નથી, જટિલ. પોતાને તેવો અને તે પોતે કેવો માનતો છે? આવ્યો છે. શુદ્ધ ચૈતન્ય અને જ્ઞાનાનંદ પોતાની આ સ્વરૂપ છે. માન્યતામાં છતાં એવો તેને તલ્લીન થઈ ગયો, ઓલા ભૂલીને ગગનચુંબી એના તરફ શિંગડાની લક્ષ્ય અંદર ન એવો કરીને તલ્લીન થઈ ગયો છે, ક્રોધ, માન, માયા, એટલો લોભ એકાકાર આદિ છે કે પરમાં ક્રોધ સહિત એકત્વ, ગણો તો મમત્વ 17 બોલ. અને પરના કર્તૃત્વ અને ભોક્તૃત્વને મૂળમાં છોડવામાં ક્રોધને છોડો તો 16. તો એ એની ક્રોધ અંદર મૂળ પરની અંદર અને એટલું બધું 16 એકત્વ થઈ બીજા. ગયું, પરનું એકત્વ છોડવું એ નથી, પોતે મમત્વ, એવો કર્તૃત્વ, એનાથી ભોક્તૃત્વ રહિત એ હશે, છોડવા માંગતો. તથા પોતે ચૈતન્ય વસ્તુ છે, જે પર પોતે પદાર્થો જ્ઞાતા દ્રષ્ટા સાથે છે, એને આત્માનો ભૂલીને કોઈ પણ સંબંધ નથી. અનાદિથી અજ્ઞાની એનો જીવ કોઈ સંબંધ નથી પર પદાર્થો સાથે. ક્રોધ, માન, માયા, એમને લોભ, પોતાના રાગ, માનવા, દ્વેષ, મોહ, કર્મ, તેમના કરતા ભોગતા કર્મ પોતાને માનવા, આદિ સંબંધ વાળા એવી જ માન ભૂલ ખરેખર છે. સંબંધથી રહિત માન છે. ભૂલ કીધી. પણ એમાં એને એ એકત્વ પર કર્યું છે. પદાર્થોનો આત્મા સાથે ત્રણ કાળમાં ક્રોધ કોઈ થાય, પણ પ્રકારનો માન સંબંધ થાય, નથી, થઈ શકે જ નહીં. માયા થાય, છતાં તેમને લોભ પોતાના થાય, માનવા, રાગ થાય, એ એમના રાગની કરતા અંદર ભોગતા વેપાર માનવા, ધંધાનો રાગ, વિષયનો રાગ, એના માનનો કરતા રાગ, ભોગતા પોતાને બધા માનવા, રાગ એ ખરેખર તો એ આ માન કર્મના ભૂલ કીધી. ભાવકનું ભાવ્ય છે. જેવી કે એની જગ્યાએ મનુષ્ય શું ભૂલ હોવા કરી? છતાં કે પણ ચેતન પોતાને ભાવકનું ગગન ભાવ્ય. સ્પર્શી શિંગડાવાળો પાડો એ માને. આત્માનું સ્વરૂપ નથી, એ કર્મના બે ભાવકનું વસ્તુ ભાવ્ય same છે, છે. વિકારી ભાવો. પણ એ સ્વરૂપના જ્ઞાનને એ રીતે ભૂલી જે પદાર્થો હું સાથે ક્રોધ છું, હું એનો માન છું, હું નિર્ણાયક માયા સંબંધ છું, હતો. હું લોભ છું, કેવો સંબંધ હું હતો? રાગ, દ્વેષ, નિર્ણાયક મોહ સંબંધ આદિ હતો. છું, હું આઠ અર્થાત કર્મ, જે હું નો પદાર્થો કર્મ, મન, એના વચન, માત્ર કાયા, ને ત્રણ માત્ર શરીર, જ્ઞેય આરક હતા. શરીર આદિ, વાસ્તવમાં એક હું નિર્ણાયક દેશ્ય, સંબંધ પણ વ્યવહારથી શ્વાસ આદિ, પાંચ નિશ્ચયથી તો ઇન્દ્રિયો આદિ, નિર્ણાયક સંબંધ એ બધા હું ભેદ છું. હોય. માટે તેનો હું પોતાનો કરતા છું. જ્ઞાયક એ જ પોતાનું કોનો? સ્વજ્ઞ તેનો છે. હું કરતા છું એટલે નહીં રાગ તો પરદ્રવ્યનો બહારના જે નહીં, પરદ્રવ્ય પરદ્રવ્યો છે, સંબંધી ના રાગ. જણાવ યોગ્ય પદાર્થ છે, એની સાથે એ વ્યવહારથી મિથ્યાત્વ જ્ઞેય જ્ઞેય અજ્ઞાન સંબંધ હતો. ભાવ છે. અર્થાત જે પદાર્થો એના માત્ર ધર્માસ્તી જ્ઞેય આદિ હતા, જે છ દ્રવ્ય છે, જેમને એ પર માત્ર છે આત્મા જાણતો જ તો, ખાલી એ માત્ર છ દ્રવ્યનો જાણતો હતો. વિચાર કરતા જે એમનામાં વિકલ્પ એને ઉઠ્યા છે, પોતાપણું સ્થાપિત કરી એ દીધું, વિકલ્પનો અહમપણું સ્થાપિત કરતા કરી થયું દીધું, એ માલિકીપણું છ સ્થાપિત કરી દીધું. પદ્રવ્યને એમને પોતાના માની ભૂલથી લીધા ભૂલ અને કરી. તેમનો કરતા ભોગતા પણ પોતાને માનવા લાગ્યો. આ 17 બોલ આ સિવાય થોડી સાધારણ ગુણગુણીના ભૂલ છે, આ ભેદનો પણ માન પણ ભૂલ છે. વિકલ્પ કરવો. બંને ભૂલ એ બતાવી. સિવાયના અન્ય વિકલ્પ એ બધા મારા છે ને હું એનો એને કરતા છું, એ મિથ્યાત્વ પોતાના ભાવ, એ માનવા અજ્ઞાન ભાવ છે. કોને? એ કે જેની સંસારના સાથે માત્ર પરિભ્રમણનું નિર્ણાયક મૂળ સંબંધ છે. હતો. એટલે કે જે પદાર્થો અને માત્ર ને માત્ર તે ઝાડને જાણતો જ મૂળથી હતો, કાઢવું હોય એના તો માત્ર મૂળિયાને જ્ઞેય બહાર હતા, વાવો. જણાવા યોગ્ય પદાર્થ મૂળિયું હતા. એમને એમ રહીને ઉપરથી એમાં ઝાડને એને કાઢો તો પોતાપણું ફરી સ્થાપિત ઝાડ કીધું, ઉગશે. અહમપણું સ્થાપિત કરી દીધું. મૂળથી મિથ્યાત્વને ઉખેડવું પડશે. એને પોતાના માની લીધા, એના કરતા માટે ભોગતા પણ પોતાને માનવા શાસ્ત્રની લાગ્યો. અંદર આ પણ જ્ઞાની માન ભૂલ છે. પુરુષોએ સમ્યક અનેક જ્ઞેય દ્રષ્ટિને પદાર્થોમાં ગધેડા કહેવામાં એકત્વ, મમત્વ તથા કર્તૃત્વ, જો સમગ્ર ભોક્તૃત્વ દ્રષ્ટિને માનવા વાળા અજ્ઞાનીના સ્વરૂપ. કેમ કે ઘોડો જે છે અહીંયા તે જ્ઞેય પદાર્થોમાં, ઘાસને જણાવા ઉપર યોગ્ય ઉપરથી પદાર્થોમાં એકત્વ કરવું, અને મમત્વ ગધેડો કરવું, છે કર્તૃત્વ ઘાસને કરવું, મૂળમાંથી ભોક્તૃત્વ, ઉખેડીને એ માનવા વાળા તો અજ્ઞાનીના મિથ્યાત્વને સ્વરૂપને મૂળથી ઉખેડવું પડશે. ધ્યાનવિષ્ટ પુરુષ, તેનું મૂળ શું થયું? કરતા એવા ધ્યાનવિષ્ટ પુરુષના અને રાગ દ્વેષ આદિ સંસારના વિકારી પરિભ્રમણનું આ ભાવોમાં, મિથ્યાત્વ અજ્ઞાન ભાવ તે મૂર્યું છે. જે તો કે આ 94 છ દ્રવ્ય એ રાગ સિવાય દ્વેષ આદિ વિકારી પર ભાવોમાં એકત્વ, મમત્વ એની તેમજ અંદર કર્તૃત્વ, સ્ત્રી, કુટુંબ, ભોક્તૃત્વ પરિવાર આદિ આવી ગયું. સ્થાપિત જીવ, કરવા શાસ્ત્ર, વાળા ગુરુ આવી અજ્ઞાનીના ગયા. પુરુષને અન્ય ભૂતાવીશ જીવ મારા જીવ સ્વરૂપના રાશિની અપેક્ષા ભૂતાવીશ એ હું પુરુષના છું, એ ઉદાહરણથી મારા છે, એવો જે વિકલ્પ, સમજાવવામાં એવો આવ્યો છે. જે રાગ, સમજાવવામાં એનો કરતા એ થાય એ અજ્ઞાન. ધ્યાનવિષ્ટ એ કોનામાં વિકલ્પ લીધું? નો તો કે કરતા થાય એ જ્ઞેય અજ્ઞાન. સંબંધમાં. તો કે જ્ઞેય પદાર્થોમાં એ એકત્વ, કરતાપણાનું મમત્વ, મૂળ કર્તૃત્વ, અજ્ઞાન અહીં ભોક્તૃત્વ સિદ્ધ થયું. માનવા વાળા અજ્ઞાનીના તો સ્વરૂપને શું કીધું? ધ્યાનવિષ્ટ 96 નંબરની પુરુષના ગાથામાં માધ્યમથી એવમ અને પ્રાણાઈ રાગદ્વેષાદિ દવાણી વિકારી ભાવોમાં અપયમ સ્વવિકાર પુનદી ચૈતન્ય મંદ ભરે. બુદ્ધિઓ તે વિકારી અપાણમ ભાવોમાં એકત્વ, અવિયમ મમત્વ, પરમ તેમજ કરેદી કર્તૃત્વ, ભોક્તૃત્વ અણાણમ એની ભાવેણમ અંદર પોતાપણું તે સ્થાપિત મંદ કરવા વાળા બુદ્ધિ અજ્ઞાનીના અજ્ઞાની સ્વરૂપને કહેવામાં આવે. ભૂતાવીશ પુરુષના ઉદાહરણના જીવ મંદ માધ્યમથી બુદ્ધિ હો સમજાવવામાં આવ્યું. વિભંગ જ્ઞાન કો. જો અહીં આચાર્ય સંસારનો કહે બહુ છે ક્ષયક્ષમ કે ભાવ રાગ હોય, દ્વેષ આદિ છતાં તેને વિકારી આ રાગ ભાવમાં મારો, પદ્રવ્ય આપણું મારો, જે એવી પોતાપણું છે, બુદ્ધિને અહીંયા મંદ રાગ બુદ્ધિ દ્વેષ આદિ કહેવામાં આવે. વિકારી ભાવમાં સંસારનો બહુ ક્ષયક્ષમ જ્ઞાન હોય, આચાર્ય પરંતુ આ ભગવાન એમ રાગ કહે છે મારો, કે તારું જે આ પોતાપણું પદ્રવ્ય છે એની મારા, અંદર એવી એ જે બુદ્ધિ છે, એને મંદ ભૂતાવીશ પુરુષ બુદ્ધિ જેવો કીધી, એને અજ્ઞાન કીધું છે. અસદ વ્યવહાર છે.
તે અમાનુષિક વ્યવહાર, મનુષ્યને યોગ્ય વ્યવહાર હું નથી. ક્રોધ છું, અણગમો આવે અંદર, એટલે કે અને દ્વેષ, પૂતગલ આદિ પર એ જે પદાર્થોમાં માન્યતા એ અજ્ઞાન કે મિથ્યાત્વ છે. તારું જે પોતાપણું છે પૂતગલ આદિ હું પદાર્થોમાં આનંદ સ્વરૂપ છું, હું રાગદ્વેષાદી જ્ઞાન એટલે કે સ્વરૂપ છું, સ્વર્ણોનું બની હું ગાતાને વિતરાગ અનુલક્ષીને મૂર્તિ છું એવું ભૂલીને 95 કીધું દયા, દાન, ધર્માસ્ત્રીય, વ્રત, તપ, ધર્માસ્તિકાય આદિ. વિકલ્પ તો કે આદિનો પૂતગલ ભાવ, આદિ પર પદાર્થોમાં દયા, વ્રત, મારા તપ, જીવ દ્રવ્ય સિવાય સંબંધીનો સમસ્ત વિકલ્પ, એ ભાવ, બાકીના 6 રાગ દ્રવ્યો અને મારા માટે વેપાર, પરદ્રવ્ય છે. ધંધા તો આદિનો પૂતગલ ભાવ, આદિ જે એટલે પણ એની અંદર બધું આવી ગયું. પૂતગલ, પ્રતિકૂળતામાં ધર્મ, થતો ધર્મ, દ્વેષ, આકાશ, અણગમો કાળ, આદિ આવે, અન્ય કર્મ, જીવરાશિ. નો કર્મ આદિ, તો એ પૂતગલ આદિ પર ઇન્દ્રિય, 5 પદાર્થોમાં ઇન્દ્રિય, તારું શ્વાસ, જે પોતાપણું છે તે ધ્યાન વિષ્ટ મન, પુરુષો જેમ ભાષા, એ બધા મારા છે એવો જે વિકલ્પ જેવો કરે એ છે, અવિવેક છે. એ વિકલ્પનો ધ્યાન એ વિષ્ટ કરતા પુરુષો થાય જેવો છે. એ તેથી અવિવેક છે. કરતાનો મોહ, અમાનુષિક અજ્ઞાન, આચરણ છે. વિકલ્પનો કરતા થાય, આમાં નહીં વ્યવહાર કે કીધું. એ પરદ્રવ્યનો. અસદવ્યવહાર છે. તો આચાર્ય હું દેવ ક્રોધ આનાથી શું ઇત્યાદિની વધારે છે? જેમ, એટલે કે આટલી કઠોરતા ક્રોધને સિવાય 16 ક્યાં ક્યાં, તો માન અને લો, રાગાદિ બીજું માયા, ત્રીજું લોભ, વિકારી ચોથું રાગ, ભાવમાં પાંચમું એકત્વનું દ્વેષ, એવું છઠ્ઠું ભૂત મોહ, વર્ગી ગયું છે. સાતમું કર્મ, આઠમું નો અને કર્મ, પરના કર્તૃત્વ બુદ્ધિનો નવમું મન, પાગલપણું દસમું વચન, તારા ઉપર એટલું સવાર 11મું થઈ ગયું કાયા છે. અને 5 ઇન્દ્રિય. તાત્પર્ય એટલે એ છે 16 કે જેઓ એમ 17મું માને ક્રોધ. છે કે તો પૂતગલ ક્રોધ આદિ સિવાયના પરપદાર્થો અને 16માં શું રાગદ્વેષ આવ્યું? આદિ વિકારી માન, ભાવો માયા, લોભ. મારા છે, 3 હું તેમનો રાગ કર્તા અને ભોગતા દ્વેષ. છું, તે 5 લોકો પાગલ છે અને તેમને એનું ભૂત મોહ, વર્ગી ગયું છે. કર્મ અને નો કર્મ. આચાર્ય દેવ 8 શું કહે છે? મન, વચન, કે તને કાયા. રાગદ્વેષ આદિનું 11 એકત્વનું અને 5. એવું ભૂત વર્ગી ગયું છે. એ હું છું અનાદિકાળથી આ જ એવો માનતો આવ્યો વિકલ્પ છું. કરતા, રાગ કરે અને એનો પરના કરતા કર્તૃત્વ થાય, બુદ્ધિનું રાગ પાગલપણું કરે એનો એટલું કરતા બધું થાય, એ તારા અજ્ઞાન ઉપર છે. સવાર થઈ ગયું છે. હું એનું ધર્મદ્રવ્ય તાત્પર્ય છું. શું થયું? હું એટલે કે જેવો હું એમ માને છે કે ધર્માસ્તિકાય તત્વ પૂતગલ છું. આદિ પર પદાર્થો ભગવાને અને જોયેલું રાગદ્વેષ આદિ જગતમાં વિકારી ભાવો તે હું મારા છે. ધર્માસ્તિકાય એમાં તત્વ છે, પોતાપણું અથવા તો સ્થાપિત કરે છે. ભગવાને જોયેલું અને હું ધર્માસ્તિકાય તેમનો તત્વ છે કરતા એનો ભોગતા વિચાર છું. કરે, એનો વિકલ્પ કરે, માટે આ બધા લોકોને એ પાગલ જે કીધા. વિકલ્પ ઉઠે એટલે એ આપણી વાત વિકલ્પનો છે. હું કરતા છું, એને ખરેખર અને તેમને ધર્માસ્તિકાયને ખરેખર પોતાનું ભૂત માન્યું વર્ગી છે. ગયું છે. એવી રીતે જ્યાં અધર્માસ્તિકાય આકાશ, કાર આદિ લઈ શકાય, અસ્થિતિ લીધી કર્મ અને કે નો જ્યાં કર્મ લઈ સુધી શકાય. તારું આ એ પાગલપણું સિવાય પૂતગલ, સમાપ્ત નહીં થાય, સંબંધ વાળા, અને એ જ્યાં સિવાય સુધી અન્ય તારા જીવો પણ, માથાથી બધા આ જીવો, ભૂત નહીં એની ઉતરે, અંદર સ્ત્રીનો જીવ ત્યાં હોય, સુધી પુરુષનો તારું જીવ હોય, કલ્યાણ દેવશાસ્ત્ર થવું ગુરુનો સંભવ જીવ હોય, નથી. કોઈ પણ, એ બધા જીવો મારા માટે જીવભૂત તત્વ છે. એકત્વ, મમત્વ, અને કર્તૃત્વ, એની ભોગત્વ. અંદર જે વિકલ્પ ઉઠે છે જ્યાં સુધી એ તારું મારા આ છે, એનો પાગલપણું એ સમાપ્ત ચીજનો નહીં થાય, કરતા નથી થતો. જ્યાં કેમ કે એ સુધી ચીજ તો તારા સ્વયં એક અલગ માથાથી આ ભૂત ભિન્ન ઉતરશે દ્રવ્ય છે, એ ત્યાં સ્વયં સુધી ચીજ છે, તારું કલ્યાણ થવું એનો એ કરતા ઉચિત નથી થતો. નથી, પણ સંભવ એનો નથી. જે વિકલ્પ ઉઠાવે છે એ મારા એવા રાગનો જો એ અહીં તો કરતા હજી થાય, પણ આચાર્ય એને ભગવાન અહીંયા એનાથી અજ્ઞાન પણ કહેવામાં કઠોર આવ્યું, બની કહે છે. અને એ જે ભૂતાવીશ કર્તૃત્વનું માણસ મોહ છે ને, છે. અને એને અથવા કારણે જીવ જ્ઞાનાવીશ માણસ છે સંસારમાં ને, રહે. એ વ્યક્તિ તો થોડા સમય એ માટે મિથ્યા જ છે. પાગલ જેવી હોય. હું ધર્મદ્રવ્ય શુવાદી. જેમ જેને આત્મા ભૂત પરદ્રવ્યને વૈદ્ય પોતારૂપ વરગાડો કરે એવી છે, ચેષ્ટા કરતો હોય ને, આખો દી નો કરતો એટલે હોય, થોડા આત્મા સમય પરદ્રવ્ય માટે. એટલે ક્રોધ, માન, માયા, લોભ આદિ, અને અને સ્વદ્રવ્ય પછી એ normal થઈ આદિ, જાય. અને પોતાને પર, અમુક સમય પછી એ બધું ઉડી પણ જાય, નીકળી પણ જાય. જેને રાગથી ભીન, જેને ભેદ વિજ્ઞાન ખરેખર નથી. અહીંયા પણ કેમ કે એને સમજવા વિકલ્પ જેવું ઉઠે, છે. એને એ વિકલ્પ પેલી ઉઠે, વસ્તુ તો તેનાથી મેં ભેદ વારંવાર વિજ્ઞાન કહું, નથી ભૂત થતું. પિશાચ નામનો એ કોઈ સિવાય વરદાન રાગદ્વેષ આદિને અભેદપણે છતાં એવી જે માની, ચેષ્ટા કરે અજ્ઞાન એટલે દિશામાં, પોતાને અને એ પર અંતરાય સાથેનો કર્મનો વિશેષ ઉદય સંબંધ, છે. એનો અવિશેષ દર્શન એનો નથી. અશાતા વેદનીય કર્મનો ઉદય એટલે છે. કે અભેદ માનીને વેદનીય પોતાના કર્મો રાગનો શાતા વેદનીય છે. ચૈતન્ય હવે પરિણામ, એની એટલે સ્થિતિ સવિકાર પૂરી થઈ ચૈતન્ય અને શાતા પરિણામનો વેદીને તે કરતા કર્મનો થાય. ઉદય ચા સ્ટાર્ટ થયો. એનું નામ સંસાર, ત્યારે એનું તમે નામ દુઃખ આ કીધું. એ મિથ્યાત્વ સારંગપુર છે. આદિ અને એ આવા મિથ્યાત્વમાં ધાર્મિક સ્થાનો પહોંચો તો એના તમને એવું લાગે, ગર્ભની એને અંદર, કારણે મારું મિથ્યાત્વના ભૂત પિશાચ આદિ ગર્ભમાં ઉડી ગયું. અનંતા જન્મ મરણ ખરેખર તારા કરવાની અશાતામાંથી તાકાત શાતા પડી છે. વેદનીયનો ઉદય થયો. એ તે તો પૂર્વે કે કરેલા આત્મા તારા પરદ્રવ્ય પરિણામોને એટલે આધીન બધા કર્મને ક્રોધાદિ કારણે આદિ જે નથી, સોળ આમાં લીધા ને પણ ક્રોધ અર્થનો પછી, કરો. એ કર્મને બધાય કારણે નથી. પરદ્રવ્યો. તે પૂર્વે તે જેવા પરિણામ પછી એની કર્યા, અંદર એ રાજની પરિણામને અંદર દયા, દાન, અનુલક્ષીને ધંધો તે આદિ, પ્રકારના કર્મના એ પ્રમાણો બધા પોતાની પાપ, એ બધું પર યોગ્યતાથી છે. એ પરદ્રવ્યને આત્માના પોતારૂપે પ્રદેશો કરે સાથે છે, બંધાણા. અને તે પોતાને જેટલી પણ તે તીવ્રતાથી પરદ્રવ્ય અંદર રૂપ કરે જોડાણો, છે. તે પ્રમાણેની અરસપરસ સ્થિતિ બે અનુભવ લઈ થયો. શકું. અને એ સ્થિતિ ક્રોધ, રાગ, પૂરી પુણ્ય, થતા ધર્માસ્તી, એ અનુભાગ પરદ્રવ્યને પોતાને અને ઉદય પોતાને આવ્યો, પરદ્રવ્ય રૂપ કરે છે. રસ આપીને ગયો. દયા પારવાનો અને ભાવ છે ને, એ શાતા રાગ છે. વેદનીયનો ઉદય એ start થયો. દયા પારી પૂર્વે શકતો કરેલા નથી, પણ એ પરિણામોને દયા આધીન. પારવાનો જે ભાવ છે આ એ તો રાગ છે. પૂર્વેના પરિણામ અને કીધા. એ મારો છે એવો જે વિકલ્પ છે, વર્તમાનમાં અત્યારે વિકલ્પનો કરતા થાય પરિણામોમાં છે. અને એવા વિકલ્પનો વિશુદ્ધિ જે કરતા વિશુદ્ધિ થાય એ એટલે અજ્ઞાની નિર્મળનો છે, અને સમય. એ અજ્ઞાન પરિણામોમાં કર્તૃત્વનો મોહ છે. અને એને કારણે જીવ થોડી અનંત મંદતા કાળથી એવી કશાયોની સંસારમાં તીવ્રતા અનાદિથી રખડી રહ્યો છે. વિશુદ્ધિ થઈ
તો પૂર્વે કરેલા ખરેખર ભગવાન આત્મા પરિણામોને આનંદ બંધાયેલા અને અનંત ગુણોથી ભરેલો છે કર્મોની તેનું ધામ છે. સ્થિતિમાં ફેરફાર એનાથી થાય ભિન્ન છે. આ રાગ એટલે કે દ્વેષ આદિના સંક્રમણ આદિ તરબોલ થાય છે, અને ધર્માસ્તી ઉત્કર્ષણ આદિના આદિ 6 થાય છે, એ ટોટલ અપકર્ષણ આદિ 23 થાય છે, બોલ. ઉદીરણા આદિ થાય છે. કર્મની 10 એ અવસ્થા બોલ છે એ ને, જે બંધ, 23 છતાં, 23 ઉદય, બોલ લો ઉપચમ, એ બોલ અને પોતાને એ પોતાના કરે છે ઉદીરણા, અને સંક્રમણ, પોતાને તે ઉત્કર્ષણ, રૂપે કરે છે, પર રૂપે કરે છે. અપકર્ષણ, તેથી નિતથી, આ આત્મા નિકાથી. છે તો સમસ્ત વસ્તુઓના પહેલું સંબંધથી ઉદયમાં આવી રહી નીકળી જાય ઘણાને. શુભ ઘણાને અશુભ રાગ સંક્રમણ કર્મ થાય, નો કર્મ અશાતામાંથી 6 દ્રવ્ય શાતાવિધિની એ મતે બધાના સમસ્ત ઉત્કર્ષણ, વસ્તુઓના અવકર્ષણ સંબંધી થાય. ખરેખર તો એ રહી જ છે. વર્તમાનમાં પરિણામો ભગવાન દેખાય. તો વર્તમાન આ રાગ પરિણામો દ્વેષ દેખાય. આદિ અને 6 દ્રવ્યના સંબંધથી રહી જ છે. છતાં શું ઘણા કહે બધા છે કે આ example મારો છે. દીકરો છે, આ મારો પિતા છે. સૈનિક રાજાને કલ્પના માત્ર છે એવો જે વિકલ્પ 33 ઉઠાવે એનો સાગરોમાંથી જીવ કરતા થાય છે 84,000 અજ્ઞાનતા. વર્ષનું આયુષ્ય થઈ ગયું. એ પદ્રવ્યના રાગ અને પદ્રવ્યના સંબંધથી આ સ્થિતિ ભગવાન ઘટી ગઈ. આત્મા તો ભિન્ન છે. પોતાના એટલે કે આ પરિણામોને 23 કારણે. બોલના ભાવથી એ ભગવાન સમયે આત્મા કર્મની એવી જ યોગ્યતા ભિન્ન હતી, છે, આયુષ્ય રહિત કરવું. છે એનાથી. માટે એને કીધું આવું બેહદ માટે કીધું સમસ્ત વસ્તુઓના કર્મ સંબંધથી જે રહી છે તે આવું પરિણામોનું બેહદ photogenic શુદ્ધ certificate ચૈતન્ય છે. ધાતુમય નેગેટિવ છે. આવો પોતાનો એ ભગવાન ઉદયમાં આવે આત્મા છે. એના ઉપરથી ખબર પડે આવો કે વિચાર આપણે આવવો પૂર્વે જોઈએ. કેવા પરિણામ કર્યા હતા ને એનું ફળ કેવું ભોગવી રહ્યા છે. તો છતાં કે પુણ્ય સુધરતા પાપ નથી. દયા દાન છતાં વ્રત તપ આપણે ભક્તિ સુધરતા નથી. કામ ક્રોધ શરીર વાણી કર્મ તો કે આહાર જ્યાં સુધી આ શ્વાસ તારું આદિ પાગલપણું સમાપ્ત નહીં થાય, ભાષા મન જ્યાં સુધી તારા 10 પ્રાણ માથાથી લઈ આ શકો ભૂત જડના ઉતરશે નહીં, જડના ત્યાં 10 સુધી પ્રાણ કલ્યાણ એનાથી થવું ભગવાન આત્મા સંભવ કેવો નથી. છે ભિન્ન છે. ત્યાં સુધી આ તારું કલ્યાણ અને થવું અન્ય આત્માઓને સંભવ અન્ય નથી. પરમાણુથી પણ આ ભગવાન માટે કહે આત્મા છે કે કેવો છે ભૂતાવીશ અને ધ્યાન બેહદ શુદ્ધ એ વ્યક્તિ તો ચૈતન્યમય થોડા ભગવાન સમય આત્મા માટે જ એના પાગલ સંબંધથી જેવી હોય. રહિત છે. અને મર્યાદિત એને સમય. સંબંધવાળો માનવો એ એનું નિરંકુશ નામ વ્યવહાર મિથ્યાત્વ કરે. ભાવ છે. નિરંકુશને એ બીજી અજ્ઞાન ભાષામાં છે. શાસ્ત્રોક્ત ભાષામાં અનર્ગલ કીધું. પૂજ્ય ગુરુદેવશ્રી એટલે વારંવાર કહેતા એક નિરંકુશ કોર વ્યવહાર રામ, કરે એક છે. કોર ગામ. અમાનુષિક એક આચરણ કોર કરે છે. ભગવાન આત્મા પરંતુ અને પર એક કોર ગામ પદાર્થો એટલે આ અને સમસ્ત વિકારી પ્રકારના ભાવોમાં પદ્રવ્યો. એકત્વ રાગથી મમત્વ માંડીને કરવા બધા વાળા, જ દ્રવ્યો પોતાને એના તેમનો સંબંધથી કરતા ભગવાન ભોગતા આત્મા માનવા વાળા તો અનાદિકાળથી પાગલ છે. સંબંધથી રહિત છે. ઓલા તો કેવો? થોડા સમય કે માટે બેહદ હોય. શુદ્ધ ચૈતન્ય ધાતુમય. થોડા કે સમયમાં જે જેણે નિરંકુશ જ્ઞાન હોય. ધારી રાખ્યું છે. પરંતુ ધાતુ આ એટલે બધા તો જ્ઞાન સ્વભાવ. વિકારી ભાવોમાં ને બેહદ પર એટલે પદાર્થોમાં અપરિમિત, એકત્વ મમત્વ મર્યાદા કરવા વિનાનું. વાળા અને પોતાને એમના જેનું કરતા ભોગતા જ્ઞાન માનવા વાળા અપરિમિત તો એટલે કે અનાદિકાળથી અનંત પાગલ છે. થઈ રહ્યા છે. એવો બેહદ શુદ્ધ અનર્ગલ ચૈતન્ય વ્યવહાર ધાતુ. કરી રહ્યા છે, એટલે કે નિરંકુશ વ્યવહાર એને કરી રહ્યા ભગવાન છે. આત્મા. અનાત્મિક આચરણ કરી રહ્યા છે. એકલો ચૈતન્ય શોભે ધાતુ નીતિઓ વાળો આચરણ નહીં, કરી શુદ્ધ રહ્યા છે. ચૈતન્ય. પરિણામ સ્વરૂપે ને કેવો શું કરી બેહદ રહ્યા છીએ આપણે? અનંત દુઃખને આખું ભોગવી. ચૈતન્ય પણ અનંત બેહદ જેણે ધારી રાખ્યું છે. એટલે માટે રાગ કહેશે દ્વેષ આચાર્ય દયા ભગવાન, દાન આદિના જો વિકલ્પને હજી પરને પણ તું આ ધારી નથી પાગલપણું રાખતો. નહીં છો અને પરના સંબંધ વિનાનો જ આ તો ભગવાન ન આત્મા. જાણે ક્યાં સુધી તું આ જીવ અપાર અનંત અનંત સંસારમાં કાળથી ભટકતો રખડી રહ્યો રહેશે. છે. અને અનંત અનંત દુઃખને કાળમાં ભોગવતો રખડતા રહેશે. એને પોતાની માટે એને ચૈતન્ય કરુણા આવે વસ્તુ શું છે કે બધા જીવો એનું સુખી આપણને ક્યારે થાય. ગુરુદેવશ્રીને ભાન કરુણા નો આવતી થયું, નહીં. એનો ક્યારે બધા જીવો મહત્તમ નો ભગવાન આવ્યો, એનો આપે. મહિમા નો થયો. બધા એ જીવો તરફ સુખી. લક્ષ્ય નો કર્યું, એનો પાડોશી નો બન્યો. અહીં કહે છે કે તું છોડ એનું હવે અવલંબન પાગલ. નો લીધું, એ નહીં સામર્થ્યતાનો છોડ સ્વીકાર તો નો કર્યો. ક્યાં સુધી તું આ સંસારમાં એને ભટકતો છોડીને રહે? અપાર આપણને શું સંસાર છે. કર્યું? પરના મહત્તમ અને આવ્યા. અનંત દુઃખને તું ભોગવતો રહેશે. થોડી ઘણી પૈસા થાય, માટે છોકરાઓ થાય, આથી છોકરાઓ જીવોને સારું આ કમાય. અપાર સંસારમાં તો પૂજ્ય અનંતકાળ ગુરુદેવશ્રીની સુધી ભાષામાં અનંત કહ્યું. દુઃખ ન પામવો હોય શેરી તો સાંકળી એમને હોતો પાગલપણાને એની આબરૂ કાલે છોડવું જોઈએ. સમાજમાં આબરૂ પણ હોય. આજે બે જણ એની સલાહ લેવા આજે આવતા નહીં, હોય. એને અત્યારે એમ લાગે આ મેં સમયે, બધું આ પામી ક્ષણે. લીધું. કેમ કે એક તો એક સમય પહેલાના કિંમતી છે. જમાનામાં તો 10 12 આયુષ્યનું છોકરાઓ. ઠેકાણું નથી. પણ એમ કે છે શ્રીમદ રાજચંદ્રજી મેં કે કહે છે ચક્રવર્તીને તો લઘુ 96,000 શંકા કરવા જેટલો પણ તું સમય 64,000 દીકરા ને 32,000 દીકરી. દરેક ક્ષણ 96,000 પણ એમ કે છે કોના છે? 10 લક્ષણ એ ભરો થોડા છે. મારા છે. એ મારા ને હું એનો. દરેક ક્ષણ એનું નામ તો આત્માની અહીં રાગ જાગૃતિ એટલે કે કરવાની એનું નામ તો અહીં એની સવિકાર અંદર ચૈતન્ય અવસર પડેલો પરિણામ છે. છે. એનું નામ તો મિથ્યાત્વ કે એનું નામ તો અજ્ઞાન કીધું. દરેક ક્ષણ આઠમ અને એ ચૌદમ. મારા ને હું એનો એટલે કે માની એને આઠમ મેં ચૌદસે. મારા કર્યા ને પોતાને એનો કર્યો. માન્યતા તો એટલી બધી આઠમ વિપરીત ચૌદસે માન્યતા. બંધ પડે એવું તો કંઈ કે નથી. બેહદ પર રાગના તમારા બે વિકલ્પને ધર્મ કરે, ધર્માસ્તી આદિ કરે જલસા. અને પર બાકી જીવના ક્યાં બંધ પરમાણુના પડે? એવું પૂતગલ નથી. કર્મના એ દિવસે કદાચ વિશેષ પડતો પણ આદિના એવું પણ નથી. સંબંધથી રહિત ભગવાન આત્મા છે. ઘણા બધા કારણો હોઈ શકે. આઠમ અને આ જે ચૌદસે શ્વાસ ચાલે છે વધારે ને હોય છે. એ શ્વાસથી બીજું પણ કારણ ભગવાન આઠમ આત્મા એટલે ભીન આઠમું છે. ગુણસ્થાન,
ત્રણ શરીર એટલે 14મું ગણસ્થાન. અત્યારે સંસાર દશા છે, ત્રણ શરીર છે, ઔદારી, તેજસ અને કારમાન. પૂર્ણ દશા દેવો હોય નારકી હોય તો વૈક્રયિક તેજસ કારમાન છે. કોઈ કોઈ મુનિરાજને 4 હોય છે, આ 2 દિવસનો ધર્મ કરે, બાકી તો ભટકે છે. માટે કે જેને આ અપાર સંસારમાં અનંત કાળ સુધી અનંત દુઃખને જો ન પામવું હોય તો પાગલપણાને આજે જ કોઈ જાતનો જો ને તો નો કે હજી મારા છોકરાઓ લાઈને લાગી જાય, હજી મારે મારા છોકરાઓના મેરેજ કરવાના, આ કરવાના, તે કરવાના, મારા કુટુંબ કબીલાનું ધ્યાન રાખવું પડે, હજી મારે આટલી બધી જવાબદારી. એટલે કીધું કોઈ કન્ડિશન નહીં કે 12મા ગુણસ્થાન સુધી એમના શરીરના આધારે, પરંતુ એ અનંત દશામાંથી તે જવાબદારી નિભાવતા પણ ધર્મને પ્રાપ્ત કરી શકે. પરંતુ જેવો ઘાતી કર્મ, જ્યાં સુધી આ આત્મા પર પદાર્થો અને વિકારના કર્તૃત્વ, એકત્વ, મમત્વ આદિનું પાગલપણું સવાર છે, ત્યાં સુધી આ આત્મા ઉપર, ત્યાં સુધી આ અજ્ઞાની આત્મા એમનો તેમના કર્તૃત્વ, ભોક્તૃત્વ પરિણામોનો નામ પામે છે. આ આત્મા તેમનો અને તેમના કર્તૃત્વ, ભોક્તૃત્વ પર પદાર્થોનો અનંત હદ વિનાની વિકારોનો એટલે કે બેહદ એવી અને એના ચૈતન્ય કર્તૃત્વ, ધાતુ ભોક્તૃત્વ શુદ્ધ છે. પરિણામોનો તેમજ તેમના ભગવાન પ્રતિ આત્મા થવાવાળા આવો હોવા એકત્વ, છતાં મમત્વરૂપ પરિણામોનો એ તરફ આપણને દરકાર નથી, એનો લક્ષ નથી, એનો મહિમા નથી. એવો આ જ વાતને આ ગાથામાં આ રીતે મનન મંથન સ્પષ્ટ કરી છે કે રાગ, પરંતુ દ્વેષ, એ આદિ તરફના ચૈતન્ય અજ્ઞાનને પરિણામોમાં લીધે એકત્વ, મમત્વ એનું અને ભાન ન કર્તૃત્વ, હોવાને ભોક્તૃત્વ કારણે માનવા વાળો એ અજ્ઞાની બેહદ આત્મા. મર્યાદા વિનાનું ચૈતન્ય, એ શુદ્ધ રાગ, ચૈતન્ય દ્વેષ, આદિનો ધાતુ એકત્વ, રાગ, દ્વેષ, આદિનો કે જેના તથા એકત્વ, જ્ઞાનની કોઈ મમત્વ હદ તેમજ નથી, કર્તૃત્વ, ભોક્તૃત્વ તો પણ અજ્ઞાનને પરિણામોનો લીધે કરતા છે કે ભોગતા પોતાના થાય સ્વરૂપ તરફના અસાવધાનીપણાને છે. અને કારણે ધર્માસ્તિકાય આદિ એટલે છ એના ભાન વિના ધર્માસ્તિકાય આદિ પર પદાર્થોમાં, જ્ઞેય પદાર્થોમાં, જણાવાય યોગ્ય પદાર્થોમાં એકત્વ, મમત્વ તેમજ કર્તૃત્વ, ભોક્તૃત્વ ભાવરૂપ સોપાધિક ભાવ, ઓલામાં સ્વવિકાર ચૈતન્ય પરિણામ, તો સોપાધિક ભાવોમાં પરિણિત અજ્ઞાની આત્મા જ્ઞાયક પોતાના એ ભાવોનો છતાં એમાં સોપાધિક એકત્વ ભાવોનો કરીને, કરતા મમત્વ થાય છે. કરીને, કર્તૃત્વ ભોક્તૃત્વ કરીને ગાથામાં આ રીતે સ્પષ્ટ કર્યું એના કે રાગ, વિકલ્પના દ્વેષ આદિ સમયે સ્વવિકાર ચૈતન્ય વિચાર કરવાના કારમાં એકત્વ, મમત્વ અને કર્તૃત્વ, ભોક્તૃત્વ માનવાવાળો અજ્ઞાની આત્મા તે રાગ, દ્વેષ આદિનો એમાં અને પોતાપણું કરે છે. એકત્વ, મમત્વ તેમજ કર્તૃત્વ, ભોક્તૃત્વ રૂપ પરિણામોનો કરતા થાય છે. અને ધર્માસ્તિકાય આદિ જે પદ્રવ્ય જે જ્ઞેય પદાર્થો છે એમાં એકત્વ, મમત્વ, અજ્ઞાનને લીધે ભોક્તૃત્વ એ જે શુદ્ધ ચૈતન્ય ધાતુમાં હિરલો છે, પરિણિત રત્નાકર અજ્ઞાની છે, આત્મા તે પરંતુ એને ખબર જે નથી ભાવ છે પોતાના ભાવ હું છે આ મારું સ્વરૂપ આવું છે એની મને ખબર નથી. પણ અજ્ઞાનને લીધે, આ આત્મા જો આ પોતાના અજ્ઞાનને સ્વવિકાર લીધે જ ચૈતન્ય વારંવાર પરિણામનો કીધું, કરતા કર્મને થાય. લીધે નહીં, કોની જેમ તો કે ભૂતાવિષ્ટ પુરુષો પોતાના આખા સ્વરૂપના અજ્ઞાનને અને લીધે પોતાના સ્વવિકાર અને સોપાધિક સોપાધિક બે ચૈતન્ય વસ્તુ. પરિણામોનો કરતા થાય છે. કોની જેમ તો કે સોપાધિકમાં જ્ઞાનાવિષ્ટ છ દ્રવ્ય લીધા અને એ એક્ઝામ્પલ આપ્યું સ્વવિકારની ભૂતાવિષ્ટ અંદર અને ધ્યાનાવિષ્ટ. રાગ, દ્વેષ, ભૂતાવિષ્ટમાં આદિ લીધું બધા ભાવો, સ્વવિકાર ચૈતન્ય પરિણામ વિકાર સિદ્ધાંતમાં, સહિત અને એનો કરતા, સોપાધિક દ્રવ્ય અને જે છ દ્રવ્ય સોપાધિકની પર છે અંદર એનો એટલે કે વિકલ્પ જ્ઞાનાવિષ્ટની ઉઠાવીને, અંદર એટલે કે ઉપાધિ સોપાધિક વાળો ભાવ ચૈતન્ય એથી પરિણામ. કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો પરંતુ હોવાથી, પરનો કરતા એ તો વિકારી અને ઉપાધિક આત્મા પરિણામ અવસ્થા વાળો ત્રણ હોવાથી તે કાળમાં પ્રકારના કદાપી પોતાના ભાવોનો કરતા પ્રતિભાસ સિદ્ધાંત આવી ગયો. પરનો નહીં. આનો કરતા થાય છે અજ્ઞાન એ દશા. મારા છે ને હું એનો પરંતુ છું એવો જે પરનો વિકલ્પ ઉઠે, કરતા તો વિકલ્પનો એ જ્ઞાની તો કરતા ક્યાંય નથી થતો આ ત્રણમાં, પણ અજ્ઞાની તો પણ પરનો તેવી જ કરતા વસ્તુ તો આવી. ત્રણ થાય. એ કાળમાં મારા થતો છે એવો સ્વવિકાર અને 16 દ્રવ્યો, ગુરુદેવ 17 વિશેનું પણ અને સ્પષ્ટીકરણ 6 માં સમજવા જેવું એ દ્રવ્ય એ હું એ છું એમ કહે છે અને કે એ હે મારા ભાઈ, છે તું એવા પોતાની સોપાધિક ત્રિકારી કરેલા ચૈતન્ય ચૈતન્ય રૂપ જે પરિણામ પોતાનો વાળો છે, ભગવાન તો આત્મા છે ચૈતન્યનું એને પરિણામ. ભૂલીને રાગ અને પદ્રવ્યમાં એ એકાકાર થયો ચૈતન્ય છે. પરિણામનો અને એ પુણ્ય કરતા પાપના થાય છે ભાવોમાં પોતાનો. તેમજ એ પૂતગલને પ્રકારના તું પોતાના પોતાના માને ભાવોનો કરતા તારી આ પ્રતિભાસ છે. ચેષ્ટા જે છે તે ભૂતાવિષ્ટ પુરુષ સો દ્રવ્ય છે એનો કરતા ક્યાં છે? એ તો પર છે. પદ્રવ્યના કર્મ અને વિચારમાં તું નોકર્મ એટલો તો બધો પર છે. એકાકાર એનો થઈ કરતા ગયો કેવી છું રીતે? એ તો કે પર હું વસ્તુ. શુદ્ધ ચૈતન્ય પરંતુ એના સ્વરૂપ નાયક તરફના આત્મા લક્ષ છું. વાળું એ આ વાતને મારા હું છે ને તદ્દન હું ભૂલી એનો ગયો છું. એવો જે વિકારી અને ભાવ અનંતવાર આ વાતને ચૈતન્યના સાંભળી છે પરિણામે પણ પરિણામતો અમલમાં નથી વિકારી, મૂકીને એક કાનેથી એનો બીજે તે કાને કાઢી કરતા નાખી. પ્રતિભાસ માટે છે. વાતને હું બિલકુલ ભૂલી ગયો છું અને પરંતુ પોતાને જે આત્મા પોતાને બેહદ પદ્રવ્ય રૂપ એ રૂપ જ માનવા લાગ્યો.
શુદ્ધ આમ ચૈતન્ય પોતાને ધાતુ ભૂલીને જે છે અંદર પદ્રવ્યના બિરાજમાન ધ્યાનમાં એટલો બધો મશગુલ થઈ ગયો છે. સદાકાળ એ તે મશગુલ પ્રતિભાસતી થવાથી નથી. હવે આપણને તો એ પદ્રવ્યથી તરફનું છૂટવું એને ન જાણતા એ અત્યંત તરફના મુશ્કેલ થઈ ગયું, કઠણ થઈ ગયું. અજ્ઞાન હોવાને લીધે અનંત પદ્રવ્યો તો જે કેવા છે? તેની અંદર જ્ઞેય છે. નથી, જેની અને વજ્રનો ભગવાન એની અંદર આત્માથી કોઈનો જ્ઞાયક પ્રવેશ છે. નથી, જે જ્ઞાની તેમાં અનંત નથી તેવા રાગ પદ્રવ્યને દ્વેષ, દયા દાન જાણતો પુણ્ય થકો પરિણામ તે જ્ઞાતા રહેશે. અને જે એની અજ્ઞાની અંદર જ્ઞેય નથી જ્ઞાયકને આત્મામાં, એકરૂપ કરતો એને થકો. આત્માના નથી શુભાશુભ એને વિકલ્પને પોતાના ઉત્પન્ન વિકલ્પથી કરતો કરતો થકો. થકો, તે પરિણમતો સ્વવિકાર થકો, થતા એ સોપાધિક પોતાના ચૈતન્ય ભાવનો પરિણામોનો કરતા પ્રતિભાસે છે. કરતા થાય છે. તો કે ત્રિલોકનાથ તો ભગવાન ક્રોધાદી એમ જે ભાવો ફરમાવે છે છે, એ સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે. તને આવી અને ચીજની ખબર ધર્માસ્તિકાય નથી આદિ છ દ્રવ્યથી અને એને મારા છે. ભૂલીને તેમાં એવી જે નથી એનો માન્યતા તે સંબંધ તારે સોપાધિક નથી એવા દયા દાન ચૈતન્ય વ્રત પરિણામ. તપ ઓલું ભક્તિ સ્વવિકાર આદિના આ સોપાધિક પરિણામોને ચૈતન્ય પરભાવોને પરિણામ છે. અને પદ્રવ્યને અજ્ઞાની એ રાગને માના પોતાનો એને માનતો પોતાના થકો માનીને કરતા થાય છે. એ અને રાગનો પદ્રવ્ય કરતા તો મારું શું છે કામ એવું થાય? માનતો થકો મિથ્યા માન્યતાનો કરતા થાય છે. તને પરંતુ તારા પદ્રવ્યનો કરતા તો અંદર કોઈ પડેલા પણ જીવ, અનંત જ્ઞાની ગુણોનો હોય કે મહિમા અજ્ઞાની નથી જીવ, આવ્યો. ક્યારે થઈ શકતો તને નથી. તારી ખબર તો નથી. સોપાધિક ભાવોના તું બેહદ કર્તૃત્વના ચૈતન્ય જાતું સંબંધમાં ચૈતન્ય રચના આત્મખ્યાતિના કરશો, ત્રણ અનંત કારણો અનંત પવિત્ર આપવામાં આવ્યા ગુણોનો છે. ભરેલો જે આપણે ભંડાર આગળ છો. લીધા છતાં એની વિશેષ ચર્ચા આવા અજ્ઞાનને લીધે આવતીકાલે તો કદાચ એના સૂર્યગ્રહણ ભાન જવું છે. વિના તો કદાચ એમાં પરમ નથી દિવસે એવા કે પુણ્ય કાલ પાપ જો વહેલો આદિના આવીશ તો ભાવ કાલ અને ફરી છોદ્રવ્યના જઈશું. વિકલ્પથી એટલે પરમ દિવસે મારા કરીને એના કારણો વિકલ્પનો પર ચર્ચા અજ્ઞાનપણે કરશું. આપણે કરતા પણ આપણા થાય છે ભગવાન આત્માને અને જે એ તારા અનાદિકાળથી રખડવાના ભૂલ્યા છે, લક્ષણ છે. લખણ એ તરફ દ્રષ્ટિ નથી કરી તો વિશેષ પુરુષાર્થ દયા પૂર્વક કરી, એ દાન તરફ આપવું, દ્રષ્ટિ ભક્તિ કરી, કરવી, એનું પૂજા અવલંબન કરવી, લઈ ભગવાનની આપણી વ્રત હૃદયમાં કરવા, શીઘ્ર ને ઉપવાસ શીઘ્ર કરવા એ ધર્મ દ્રવ્ય છે એમ સ્વભાવની અજ્ઞાની રચના માને છે. કરવી, એવી અને પરમ અહીંયા એમ વિરાટ કે છે ભાવના બધો વિકલ્પ છે, રાગ છે. હવે આપણને ખબર નથી, એમાં ધર્મ માનીને બેઠા. કેમ કે ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે, જેમાં રાગની વૃત્તિ ઉઠે એવું એનું સ્વરૂપ જ નથી. કેમ કે પોતે તો અનંત અનંત ચૈતન્ય ધાતુમય છે, જ્ઞાન અને દર્શનને ધરનારો એવો હોવા છતાં આપણને એની ખબર નથી. અને આપણા સ્વરૂપ તરફના અભાનપણાને કારણે જે આપણા અંદર નથી એવા શુભ અશુભ રાગ અને પદ્રવ્યને મારા કરીને એના વિકલ્પ કરીને હું એ વિકલ્પનો કરતા થઉં છું. અને એ અજ્ઞાન છે ને એ અજ્ઞાન વિશેષ ચર્ચા આપણે આવતીકાલે સ્વાધ્યાયમાં કરશું. આધારે આપણે પણ આપણા સ્વભાવને ઓળખી એનું અવલંબન કરીને આપણે કરીએ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા કેવલી પંતો ધમ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન નમો રિંગણાણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો વૈજણં નમો વૈશ્વ સવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લગતમાં અરિહંતા લગતમાં સિદ્ધા લગતમાં શાહો લગતમાં કેવલી પંતો ધમો લગતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.